જય શ્રી રાધે કૃષ્ણ। પ્રિય મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા ચાલો પ્રાર્થના કરીએ। હે કૃષ્ણ, જે પણ ભક્ત આજે આ અમૃતવાણી સાંભળી રહ્યા છે તેમના જીવન પર તમારી કૃપા સદાય બની રહે અને તેમના બધા કષ્ટ દૂર થાય। મિત્રો, આ અદ્ભુત વાણી સાંભળતા પહેલા તમારા વિચારો અને ભક્તિ વ્યક્ત કરતા નીચે કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખો। તમારી આ ભક્તિ અમારી આ યાત્રાને વધુ અદ્ભુત બનાવશે। અને હા, જો તમારું હૃદય ખરેખર કૃષ્ણ પ્રેમથી ભરેલું હોય તો આ વિડિયોને ઓછામાં ઓછા 3 એવા લોકો સાથે ચોક્કસ શેર કરો જેમને તમે તમારા જીવનમાં સૌથી વધુ માનો છો, કારણ કે શક્ય છે કે તમારી એક શેરથી કોઈના જીવનમાં રાધે કૃષ્ણનો દિવ્ય પ્રકાશ ઉતરી આવે। સાથે જ, જો તમે અમારી ચેનલ પર નવા છો તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને ઘંટીનું બટન દબાવો જેથી તમે અમારી દરેક નવી ભક્તિ યાત્રાનો ભાગ બની શકો। તો ચાલો વિલંબ કર્યા વિના આ દિવ્ય યાત્રા તરફ આગળ વધીએ। શ્રી કૃષ્ણ કહે છે, મૌન રહેતા શીખો, કારણ કે જે ચીસો પાડે છે તે ઘણીવાર ખોવાઈ જાય છે અને જે શાંત રહે છે તેમની દુનિયા પોતે જ તેમના પગ ચૂમે છે। જ્યારે તમે ચૂપ થઈ જાઓ છો ત્યારે બ્રહ્માંડ બોલે છે। જે માંગે છે તેમને ક્યારેક ક્યારેક ટાળી દેવામાં આવે છે, પણ જે બોલ્યા વિના સહન કરે છે તેમને ઈશ્વર સ્વયં સોંપી દે છે। મૌન કોઈ નબળાઈ નથી, આ તે તાકાત છે જે સમય આવે તોફાન બની જાય છે। જ્યારે તમે પ્રશ્નો પૂછતા નથી ત્યારે જીવન પોતે જવાબ બનીને સામે આવે છે। માંગીને જે મળે છે તે ક્યારેય ટકતું નથી, પણ જે મૌનમાં મળે છે તે ક્યારેય છીનવાતું નથી। ચૂપ રહો પણ અંદર આગ જલાવો, કારણ કે શોર કરનારા બદલાય છે અને મૌન રહેનારા ઇતિહાસ રચે છે। શ્રી કૃષ્ણ કહે છે, જે ચૂપ છે તેમને કમજોર ન સમજો, તેમની ખામોશીમાં આખું બ્રહ્માંડ ગુંજી રહ્યું હોય છે। સૌથી મોટું આકર્ષણ એ નથી કે તમે શું કહ્યું, પણ એ છે કે તમે ક્યારે કંઈ ન કહ્યું। મૌન સાધો, કારણ કે જ્યારે દુનિયા સૂઈ રહી હશે ત્યારે તમારો સંકલ્પ જાગી રહ્યો હશે, કારણ કે જે બોલ્યા વિના પ્રાપ્ત કરી લે છે તેમનું નામ સદીઓ સુધી ગુંજે છે। ક્યારેક ક્યારેક ચૂપ રહેવાનો અર્થ એ નથી હોતો કે આપણી પાસે કહેવા માટે કંઈ નથી, બલકે તેનો અર્થ એ હોય છે કે હવે આપણી આત્માએ બોલવાથી ઇનકાર કરી દીધો છે, કારણ કે જ્યારે બોલવું જરૂરી હોય અને આપણે તો પણ ચૂપ રહી જઈએ ત્યારે તે મૌન નથી હોતું, તે તપસ્યા હોય છે। ઊંઘ ત્યારે સૌથી મીઠી હોય છે, જ્યારે દિલ પર કોઈ બોજ ન હોય અને બોજ ત્યારે હલકો હોય છે, જ્યારે જુબા પર તાળા લાગેલા હોય। મન ત્યારે શાંત હોય છે જ્યારે શબ્દોનો શોર બંધ થઈ જાય છે, અને જ્યારે મન શાંત હોય છે ત્યારે જ આત્મા જાગે છે। પણ શું હંમેશા ચૂપ રહેવું જ સમજદારી છે? નહીં, શ્રી કૃષ્ણ કહે છે, દરેક મૌન બુદ્ધિમત્તા નથી હોતું અને દરેક શબ્દ મૂર્ખતા નથી હોતો, પણ ત્યારે જ્યારે સામેવાળો કોઈ ત્રીજાની બુરાઈ કરી રહ્યો હોય ત્યારે તમારું બોલવું નહીં, તમારું ચૂપ રહેવું તમને બચાવી શકે છે, કારણ કે જે આજે કોઈ બીજા માટે ઝેર ઓકી રહ્યો છે તે કાલે તમારા માટે પણ ઓકશે। અને જો તમને કોઈ વિષય પર અધૂરી જાણકારી છે તો ચૂપ રહેવું સૌથી મોટી વિદ્વાનતા છે, કારણ કે અધૂરું જ્ઞાન તલવાર જેવું નહીં, બ્લેડ જેવું હોય છે, જેનાથી ઈજા તો થાય છે પણ ન લડાઈ જીતાય છે, ન ઇજ્જત બચે છે। આ પહેલા કે આપણે આ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ, તમને વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી જુઓ। જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવે તો વિડિયોને લાઇક કરો અને નીચે કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો। સાથે જ, જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂર દબાવો, જેથી અમારી દરેક નવી પ્રેરણાદાયક વિડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે। જ્યારે કોઈ તમારા દર્દને સમજવામાં અસમર્થ હોય, જ્યારે કોઈ તમારી ભાવનાને પકડી જ ન શકે તો શબ્દો નહીં, મૌન તમારું કવચ બની જાય છે। આવા લોકોથી જેટલું કહેવાય તેટલું જ દિલને ઠેસ લાગે છે, તેથી ચૂપ રહો જેથી તેઓ તમારું રાજ ન ચોરી શકે। ક્યારેક ક્યારેક લોકો તમારી પાસે ફક્ત એટલે જ આવે છે જેથી પોતાના દુઃખ કોઈ સુરક્ષિત દિવાલ પર પછાડી શકે। તમે એ દિવાલ બનો જે પડતી નથી, જે બસ મૌનથી બધું જ સંકેલી લે છે। અને પછી જ્યારે કોઈ પોતાનો ખૂબ જ પોતાનો તમને અપમાનિત કરે, કઠોર શબ્દો બોલે, ક્રોધની આગમાં સળગાવવાનો પ્રયાસ કરે, ત્યારે યાદ રાખો, તે સમયે જવાબ આપવો નબળાઈ હોય છે। જો તમે સાચા છો તો માફી ન માંગો, બસ ચૂપ રહો અને સમયની રાહ જુઓ। શબ્દો વારંવાર પાછા ફરે છે, પણ મૌન જો એકવાર જતું રહ્યું તો ઇતિહાસ બની જાય છે। તેથી જો તમે ઈચ્છો છો કે લોકો તમારી ગહેરાઈ સમજે તો તેમને તમારી ચૂપકીદીથી ડૂબાડી દો। લોકો શોરમાં ખોવાઈ જાય છે, પણ જે ચૂપ રહે છે તેની ખામોશી સદીઓ સુધી ગુંજે છે। તમે જ્યારે શાંત હોવ છો ત્યારે તમારું શરીર આરામ કરે છે, તમારું હૃદય સહજતાથી ધબકે છે,
તમારું રક્તચાપ સ્થિર હોય છે, તમારી આત્મા ઊર્જાથી ભરાઈ જાય છે, અને જ્યારે આત્મા ઊર્જાથી ભરાઈ જાય છે તો પછી તમને કોઈથી કંઈ માંગવાની જરૂર પડતી નથી. જે બોલ્યા વિના સહન કરી લે છે તે બોલનારાઓ કરતાં ક્યાંય વધુ પ્રાપ્ત કરી લે છે. એટલા માટે જ્યારે લાગે કે બધા થાકી ગયા છે, જ્યારે લાગે કે કોઈ રસ્તો બચ્યો નથી, જ્યારે લાગે કે તમારી વાત કોઈ સાંભળી નથી રહ્યું, તો બોલવાનું બંધ કરી દો અને ચૂપ રહીને પોતાને સાંભળવાનું શરૂ કરો. કારણ કે જ્યારે તમે પોતાને સાંભળો છો ત્યારે દુનિયા ધીમે ધીમે તમને સાંભળવા લાગે છે, અને જે બોલ્યા વિના સાંભળાય છે તે જ તો અસલી અવાજ હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, મૌન કોઈ ખાલી જગ્યા નથી હોતી, તે શૂન્ય છે જ્યાં બ્રહ્માંડ જન્મ લે છે. બોલવું બધાને આવડે છે, પણ ચૂપ રહીને જીતવું આ ફક્ત તેમને જ આવડે છે જેમણે પોતાના ભીતરના તોફાનને સાધી લીધું હોય. કારણ કે મૌન તે નથી જે કાનમાં સંભળાય છે, તે છે જે આત્મામાં ઉતરે છે, ધીમે ધીમે પણ કાયમી રૂપે, અને જે આત્મામાં ઉતરી જાય તે માંગતો નથી, બસ બધું જ પ્રાપ્ત કરી લે છે. ખરાબ દિવસ આવ્યો હતો, જિંદગી નહીં, અને જે દિવસે સિગ્નેચર ઓટોગ્રાફમાં બદલાઈ જાય તે દિવસે માની લેજો કે હવે તમે ફક્ત મંઝિલ નથી મેળવી, બલકે એક નવી દિશા પણ બની ગયા છો, બીજાઓ માટે પણ. દરરોજ જે મુશ્કેલ લાગી રહ્યું છે, દર વખતે જે ઠોકર તમને પાડી રહી છે, તે પાડવાનું નથી શીખવી રહી, તે તમને ઝુકાવી રહી છે, જેથી તમે જમીન સાથે જોડાઈ જાઓ અને ત્યાંથી ઉડી શકો. જે અનુભવ સારો હોય તે તો બધાને સારો લાગે છે, પણ જે અનુભવ ખરાબ હોય છે તે ભીતર બળે છે, અને પછી તે જ અનુભવ તમને સફળ બનાવે છે. કારણ કે શિક્ષણ ફક્ત પુસ્તકોનો બોજ નથી, તે દીવો છે જે અંધારામાં પણ પોતાને બુઝાવવા દેતો નથી, જેને જ્યારે કોઈ રસ્તો ન મળે તો તે પોતે રસ્તો બની જાય છે. શિક્ષણનો ઉદ્દેશ્ય ફક્ત તથ્યોને યાદ રાખવાનો નથી હોતો, બલકે પોતાના મગજને આ કાબિલ બનાવવાનો હોય છે કે જ્યારે દુનિયામાં કોઈ રસ્તો ન હોય તો તમે પોતાની સોચથી એક પુલ બનાવી શકો. જેને તમે ખુશીથી શીખો છો તેને તમે ક્યારેય ભૂલતા નથી, કારણ કે દિલથી શીખેલી વસ્તુઓ મગજથી શીખેલી વસ્તુઓથી ઘણી આગળ હોય છે. જ્યાં સુધી કોઈ કામ કરવામાં આવતું નથી તે અશક્ય જ લાગે છે, પણ એકવાર જ્યારે તમે ડરને પાર કરી જાઓ છો તો તે અશક્ય પણ તમારું સ્વાગત કરે છે. કારણ કે અસલી શિક્ષણ તે નથી જે સ્કૂલમાં ભણવામાં આવે, બલકે તે છે જે ત્યાંથી નીકળ્યા પછી પણ તમારી સાથે રહે. દરેક વ્યક્તિ સાથે પોતાની તુલના ન કરો, નહીંતર તમે પોતાનું જ અપમાન કરી રહ્યા છો. આ દુનિયામાં તમારા જેવું કોઈ નથી, અને આ સૌથી મોટી જીત છે. જે તુલના કરે છે તે પોતાની અનોખી ઓળખને ગુમાવી દે છે. ઓળખથી પ્રેમ કરે છે તે તુલના કરતો નથી, ફક્ત પ્રગતિ કરે છે. સફળતાની શરૂઆત ફક્ત એક પગલાંથી થાય છે, ફક્ત એક પગલું જે કદાચ સૌથી કઠિન હોય પણ તે જ સૌથી મૂલ્યવાન પણ હોય છે. બુદ્ધિમત્તા વિના શિક્ષણ એક એવા પક્ષી જેવું છે જેના પાંખ નથી, અને શિક્ષણ વિના આકાંક્ષા એક એવા પાંખ જેવી છે જેના પાંખ નથી. જ્ઞાન સૌથી સારું રોકાણ છે જેનો નફો આજીવન મળે છે અને જેને કોઈ ચોરી શકતું નથી. તમારી સૌથી મોટી હાર ત્યારે થાય છે જ્યારે તમે પ્રયાસ કરવાનું છોડી દો છો, પણ જ્યારે તમે એકવાર ફરી પ્રયાસ કરો છો તો તે જ એકવાર તમને ત્યાં પહોંચાડી દે છે જ્યાં બાકીના લોકો ફક્ત સપના જોઈ રહ્યા હોય છે. શિક્ષણ સહનશીલ બનાવે છે, શિક્ષણ સન્માન અપાવે છે, શિક્ષણ હથિયાર નથી, તે શક્તિ છે જે લડ્યા વિના ક્રાંતિ કરી જાય છે. કોઈ ભૂલ નથી કરતું જ્યાં સુધી તે કંઈક નવું કરવાનો પ્રયાસ નથી કરતું. એટલે કે જો તમે ભૂલ કરી છે તો તેનો અર્થ છે કે તમે થંભ્યા નથી, તમે આગળ વધ્યા છો. શ્રી કૃષ્ણ કહે છે, પ્રગતિ ચાહવાથી નથી થતી, પ્રગતિ ત્યારે મળે છે જ્યારે તમે દરરોજ સાચા નિર્ણય લો છો અને દર રાત થાકેલા હોવ છો, મહેનતથી, ન કે પસ્તાવાથી. જો આજે તમે શરૂ કરવાની હિંમત દેખાડી છે તો યાદ રાખજો કે તે જ હિંમતમાં તે બીજ પણ છે જે કાલે તમને સફળતાનું ફળ આપશે. શિક્ષણ ક્યારે વ્યર્થ જતું નથી, ભલે તે અનુભવથી મળે કે ઠોકરોથી, ક્યારેક કોઈ ગુરુથી મળે કે પોતાની ભૂલોથી. એક સારો મિત્ર 100 પુસ્તકો બરાબર હોઈ શકે છે, પણ એક સાચો મિત્ર તે આખું પુસ્તકાલય હોય છે જેમાં તમે વારંવાર પાછા ફરી શકો છો, શરમાયા વિના. અને હા, ભવિષ્યનો પાસપોર્ટ ફક્ત તેમની પાસે જ હોય છે જે આજે મહેનત કરે છે, જે આજે જાગી રહ્યા છે જ્યારે બાકીની દુનિયા સૂઈ રહી છે. એટલા માટે જો તમારી પાસે ફક્ત એક દીવો છે તો તેને પ્રગટાવો, કારણ કે અંધકારને કોસવા કરતાં તે દીવાને પકડી રાખવું વધુ સારું છે. યાત્રા 1000 માઇલની હોય કે 1 ઇંચની, આરંભ એક પગલાંથી જ થાય છે. અને જે દિવસે તમને એવું લાગવા માંડે કે કંઈ પણ મુશ્કેલ નથી, તે જ દિવસથી દુનિયા તમારા માટે સરળ થઈ જાય છે. પણ ધ્યાન રહે, બધું સરળ નથી, બસ એ માની લેવું કે કંઈ પણ મુશ્કેલ નથી.
એ જ અસલી તાકાત છે અને એ જ અસલી શિક્ષણ જે ન પુસ્તકોમાં મળે છે, ન શબ્દોમાં, બલકે તે મૌનમાં મળે છે, જ્યાં તમે ખુદથી મળો છો, કારણ કે જે ખુદથી જીતી ગયો તે પછી દુનિયાથી હારી શકતો નથી. ક્યારેક ક્યારેક જિંદગી થપ્પડ નથી મારતી, તે બસ ખામોશીથી જુએ છે કે તમે હજુ પણ સ્મિત કરો છો કે રડો છો, અને તે ખામોશીમાં જ તમારી તાકાત છુપાયેલી હોય છે. સપનાઓની સૌથી મોટી બેઇજ્જતી ત્યારે થાય છે જ્યારે તમે તેમને બીજાના ડરથી નાના કરવા લાગો છો. અને સૌથી મોટો રોગ, શું કહેશે લોકો, તેમની વાતો એક ઝેરની જેમ નહીં, બલકે એક દર્પણની જેમ હોવી જોઈએ, જેથી તમે તેમને જોઈને વધુ ઊંચા ઉડી શકો. મનુષ્યની સૌથી પહેલી હાર ત્યારે થાય છે જ્યારે તે પોતાના જ મનથી હાર માની લે છે, અને સૌથી મોટી જીત ત્યારે જ્યારે તે મંઝિલ વિના પણ સ્મિત કરતા શીખી લે છે. જિંદગીના હાથ નથી હોતા, પણ તેની માર સીધી આત્મા પર પડે છે. સફળતાનો પહેલો દ્વાર પોતાને ઓળખવાનો છે, અને છેલ્લો દરવાજો તે ઓળખ પર અડગ રહેવાનો છે. જો તમને લોકો કહે છે, પાગલ થઈ ગયા છો કે શું, તો સમજી લો કે હવે તમે હોશથી બહાર જવાનું સાહસ કરી લીધું છે, કારણ કે જે દુનિયાને બદલે છે તે પહેલાં પોતાની દુનિયાથી જ અલગ થઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, ખુશ રહો, પણ એટલે નહીં કે બધું ઠીક છે, બલકે એટલે કે તમે દરેક તૂટનમાં પણ સ્મિત કરતા જાણો છો. જ્યારે હિંમત તૂટે તો યાદ રાખજો, ડર જેટલો પીછો કરો છો તેટલો મોટો થતો જાય છે, અને જ્યારે તમે ફરીને તેને જોઈ લો છો તો ડર પોતાની અવકાત ભૂલી જાય છે. જે સપનું તમને રાતોને ઊંઘવા ન દે તે જ સપનું તમને આ દુનિયામાં અમર બનાવી શકે છે. આ અધૂરી જિંદગીથી ન ડરો. ડરો તે દિવસથી જ્યારે તમે પોતાના જ સપનાઓ સાથે સમાધાન કરી લો. અસફળતા બધાની સામે તમાચો મારે છે, પણ સફળતા એકલામાં હાથ પકડે છે, કારણ કે જીતને શોર નહીં, સુકૂન પસંદ છે. તમારી પાસે જો કોઈ કામ શરૂ કરવાની હિંમત છે, તો ખાતરી રાખો, તમારામાં તેને પૂરો કરવાનું સાહસ પણ છે. ભૂલો એ નથી બતાવતી કે તમે અસફળ છો, બલકે એ બતાવે છે કે તમે જીવંત છો અને તમે શીખી રહ્યા છો. લોકોથી શીખો, પણ તમારી મંઝિલ ખુદ નક્કી કરો, નહીંતર તમે ભીડ બની જશો, જે બસ ચાલે છે, રોકાતી નથી, વિચારતી નથી. તમે જે જોવા માંગો છો તે જુઓ, જેથી દુનિયા તમને તે જ નજરથી જુએ. જો હાર માની લીધી તો તે જ છેલ્લી હતી. જો ફરી ઊભા થઈ ગયા તો તે જ શરૂઆત હતી. ઉંમરથી નહીં, હોંસલાથી ઓળખ બને છે, અને જ્યાં સુધી તમે હોંસલાથી લડ્યા છો ત્યાં સુધી કોઈ હાર તમને સ્પર્શી પણ શકતી નથી. હિંમતની કોઈ ઉંમર નથી હોતી, અને દુઃખ જેટલું ભીતરથી તોડે છે તેટલું જ આત્માને નિખારે છે. ક્યારેક ક્યારેક તમે પોતાને ખોઈ બેસો છો, જેથી ફરીથી પોતાને પ્રાપ્ત કરી શકો, એક નવા રૂપમાં, એક નવી ચેતનામાં. પૈસાની જરૂરિયાત એટલી જ છે જેટલી ગાડીમાં પેટ્રોલની, ન વધુ, ન ઓછી, કારણ કે દૌલત નહીં, દિશા મહત્વ રાખે છે. જે કંઈ કરો, દિલથી કરો, નહીંતર ન કરો, કારણ કે અડધા મનથી કરવામાં આવેલું કાર્ય અડધી નિષ્ફળતાને આમંત્રણ આપે છે. મનુષ્ય તે જ શીખે છે જે તે પ્રેમથી કરે છે. પ્રેમ વિનાના કાર્યો ફક્ત બોજ બની જાય છે. જે તમને રોકે છે તે તમારા ડરથી નથી ડરતા, તે તમારી ઉડાનથી ડરે છે. તેથી ન રોકાઓ, કારણ કે હજુ તમારો સફર અધૂરો છે, હજુ તમારું યુદ્ધ બાકી છે, હજુ તમારી ઓળખ બનવાની બાકી છે. જો આજે તમે થાકી ગયા છો, તો એવું ન વિચારો કે તમે હારી ગયા છો. વિચારો કે હવે તમે પહેલા કરતાં વધુ મજબૂત છો, અને જો આ ક્ષણે તમે તૂટી રહ્યા છો તો સ્મિત કરો, કારણ કે હવે તમારો પુનર્જન્મ થઈ રહ્યો છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમે પોતાની અસંતુષ્ટિમાં ખોવાઈ જાઓ છો ત્યારે તમે પોતાના વિચારોને મરતા જોઈ શકતા નથી, પણ જ્યારે સંતુષ્ટિનો શ્વાસ લો છો ત્યારે જ આશાની જ્યોત પ્રગટે છે. શું તમે જાણો છો, તુલના કોઈ ત્રાજવું નથી, એક જાળ છે જેમાં ફસાઈને તમે પોતાના જ અસ્તિત્વને નાનું માનવા લાગો છો. જે ઉપર છે તેમની સાથે તુલના કરશો તો નીચા મહેસૂસ કરશો, અને જે નીચે છે તેમની સાથે કરશો તો પોતાને રોકી દેશો. બંને રસ્તા તમને ત્યાં નહીં લઈ જાય જ્યાં તમારી આત્મા જવા માંગે છે. તમે દોડતા રહેશો પણ મંજિલ નજીક નહીં આવે, કારણ કે તમે બીજાના રસ્તા પર ચાલી રહ્યા છો. સંતોષ કોઈ હાર નથી, બલકે તે આત્માની તે ચૂપ કીધી છે જેમાં તોફાન પણ મૌન થઈ જાય છે. જ્યારે તમે સંતુષ્ટ હોવ છો ત્યારે તમે પૂરા મનથી પ્રયાસ કરો છો, અને જ્યારે મન પૂરું હોય છે ત્યારે કર્મ અધૂરું રહી શકતું નથી. પણ જ્યારે તમે અસંતુષ્ટ રહો છો તો દરેક કાર્યમાં બેચેની ભરાઈ જાય છે. ત્યારે તમે કંઈ નવું રાખી શકતા નથી, કારણ કે ભીતર જ ખાલી હોવ છો. જીવનની સૌથી ગૂઢ સચ્ચાઈ એ જ છે કે જે સંતોષમાં છે તે રોકાતો નથી, અને જે અસંતોષમાં છે તે ચાલતો નથી. ચિંતા અને ચિંતન એક ઊંડી ખાઈ અને એક ઊંચો પહાડ છે. ચિંતા તમને પાડી દે છે,
ચિંતન તમને ઊંચકે છે. ક્યારે એવું ન સમજતા કે જે તમે છો તે ઓછું છે. કોણ કહે છે કે આસમાનમાં કાણું ન હોઈ શકે? એક પથ્થર તો તબિયતથી ઉછાળો, યારો. દરેક ચોટ પછી જે ઊભો રહે છે તે જ યોદ્ધા હોય છે. હાર ત્યાં જ હોય છે જ્યાં ઠાનવાનું છૂટી જાય છે અને જીત ત્યાં શરૂ થાય છે જ્યાં મન કહે છે હવે નથી રોકાવાનું. ન વિચારો કે કોઈ તમારાથી આગળ છે. તે ફક્ત પોતાના રસ્તા પર ઝડપી છે. તમે તમારા રસ્તા પર ચાલો ત્યારે ઝડપ મહત્વ નથી રાખતી. જીવન કોઈ સ્પર્ધા નથી. આ તો આત્માની યાત્રા છે. જો તમે કોઈ બીજાથી વધુ સારા બનવામાં લાગેલા છો તો તમે ખુદથી દૂર જઈ રહ્યા છો. પણ જો તમે ખુદથી વધુ સારા બનવા માંગો છો તો તમે સાચી દિશામાં છો. જે દિવસે ઇન્સાન પોતાને જ નાનો સમજી લે છે તે જ દિવસે તે સૌથી મોટી હાર જીતી લે છે. પણ ખુદની વિરુદ્ધ ન સૂરજ મોટો હતો, ન વાદળ, ન હવાઓ, ન રાજનેતા, ન બંગલો, ન કોઈ પર્વત મોટો હતો, ન કોઈ ઓહદો. બધું જ નાનું થઈ જાય છે જ્યારે એક વ્યક્તિ પોતાની હેસિયતને ઓળખી લે છે. આંખ ખુલે છે ત્યાં જ્યાં આપણે સૌથી અંતમાં જઈને એ જ બનવા માંગીએ છીએ જે આપણે હતા. જેણે પહાડને ઝુકાવી દીધો તે કોઈ પદ ન હતું, તે કોઈ સૂરજ ન હતો. તે એ ઇન્સાન હતો જેને દુનિયા સાધારણ કહે છે પણ અસલમાં સૌથી અસાધારણ તે જ હોય છે. તું કોઈ પણ હવાથી નથી હલતો. તું તો તે છે જે હવાને પણ વાળી દે જો તું પોતાને જાણી લે. જ્યારે અસંતોષ જન્મ લે છે ત્યારે સપનાઓમાં સીડીઓ બને છે. બંગલેથી નેતા, નેતાથી સૂરજ, સૂરજથી વાદળ, વાદળથી હવા, હવાથી પર્વત, પર્વતથી ફરી એક હથોડો ઉઠાવતો ઇન્સાન. ક્યારેક ક્યારેક ભગવાન આપણને તે જ બનાવે છે જે સૌથી ઉપર હોય છે પણ આપણે આંખો મીચી રાખીએ છીએ. તે વ્યક્તિએ જે જોયું તે કોઈ સપનું ન હતું, તે હતો તેનો ભ્રમ. કારણ કે સૌથી મોટો કોઈ બીજો નહીં, તે જ હતો જે બીજાને મોટો માની રહ્યો હતો. શ્રી કૃષ્ણ કહે છે જે ખુદને નાનો માની લે છે તે આખું જીવન બીજાની છાયામાં જીવે છે અને જે ખુદને જાણી લે છે તેની છાયા પણ રોશની આપવા લાગે છે. આપણી સૌથી મોટી ભૂલ એ નથી કે આપણે બીજાઓ સાથે તુલના કરીએ છીએ, બલકે એ છે કે આપણે ખુદને ક્યારેય જાણવાનો પ્રયાસ કરતા નથી. ઈશ્વરે તને એવો બનાવ્યો છે જે કોઈનાથી પણ મેળ નથી ખાતો અને તું એ જ બનવાની ચાહ રાખે છે જે પહેલાથી જ આ સંસારમાં છે. ક્યારેક ખુદને પૂછીને જો કે તું જે છે તે કેમ છે, કારણ કે તું એમ જ નથી બન્યો. દરેક વખતે જ્યારે તમે પોતાને કોઈ બીજાથી નાના સમજો છો ત્યારે તમે ભગવાનની કળા પર આંગળી ઉઠાવો છો. તુલના ત્યાં જન્મ લે છે જ્યાં આત્મજ્ઞાનનું મૃત્યુ થઈ જાય છે અને આત્મજ્ઞાન ત્યાં જ ખીલે છે જ્યાં સંતોષ, સંઘર્ષ અને સચ્ચાઈ એકસાથે બેસે છે. સંતોષનો મતલબ રોકાવું નથી હોતું અને અસંતોષનો મતલબ ચાલવું નથી હોતું. જેમણે સંતોષને સમજ્યો તેમણે જીવનને જીત્યું. જો તું પોતાની સ્થિતિથી સંતુષ્ટ છે તો તું પોતાની આત્માની નજીક છે. જો તું અસંતુષ્ટ છે તો તું પોતાની આત્માથી દૂર જઈ રહ્યો છે અને જે આત્માથી દૂર જતો રહે તેને કોઈ પદ, કોઈ પૈસો, કોઈ પ્રતિષ્ઠા શાંત કરી શકતી નથી. મોટા બનવાની દોડમાં સૌથી મોટી ભૂલ એ છે કે આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણે પહેલાથી કેટલા ઊંચા છીએ. કોઈ સૂરજ નહોતો બન્યો, કોઈ નેતા નહોતો બન્યો. દરેક વખતે તે જ ઇન્સાન બનતો ગયો જે ખુદને ભૂલતો ગયો. દરેક વખતે તે હારતો ગયો કારણ કે તે જીતને બીજાના ચશ્માથી જોતો ગયો. જે તું છે તે કોઈ બીજો નથી હોઈ શકતો અને જ્યારે તું આ જ ઓળખી લે ત્યારે તું સૌથી મોટો છે. જો સમય તમારી પાસે નથી રોકાયો તો તેનો અર્થ એ નથી કે તેણે સાથ છોડ્યો છે. તે બસ તમારા ધૈર્યનો અવાજ, તમારા ઈરાદાઓની ગહેરાઈ અને તમારા અંદર છુપાયેલી તે આગને પરખી રહ્યો છે જે રાખ થવાથી ઇનકાર કરે છે. ક્યારેક ક્યારેક ફક્ત સ્મિત જ પૂરતું હોય છે, તે જગ્યાએ જ્યાં શબ્દો પણ હાર માની જાય છે. જે વાતો જુબાન ન કહી શકી તે આંખોએ કહી દીધી, જે આંખો પણ ન કહી શકી તે ચૂપકીદી કહી ગઈ અને જે ચૂપકીદી પણ ન કહી શકી તે જ તો આત્માની સૌથી ઊંચી ભાષા હતી. જે આજે છે તે જ સચ્ચાઈ છે. કાલે હજુ જન્મ નથી લીધો અને વીતેલા કાલનો ક્રિયાકર્મ થઈ ચૂક્યો છે. તો પછી કેમ? આ કોઈ તે કાળમાં જે યા તો ખતમ થઈ ચૂક્યો છે યા આવ્યો જ નથી. ગુજરેલા સમયનો બોજ ઉઠાવવાથી વર્તમાનની ચાલ ધીમી પડી જાય છે અને જ્યારે ચાલ થંભી જાય છે તો ન મંઝિલ દેખાય છે ન રસ્તો. તેથી ચાલો, ધીમા જ ભલે પણ ચાલો. એક ઝાડ પર બેઠેલો પક્ષી ડાળ તૂટવાથી નથી ડરતો કારણ કે તેનો ભરોસો ડાળ પર નહીં, પોતાના પાંખો પર હોય છે. તું પણ પાંખ ફેલાવીને ઉડતા પહેલા જમીનને ન જો કારણ કે જમીન જોવાથી ઉડાન નહીં, માથું ઝૂકે છે. ક્યારેક ક્યારેક લોકો તમને નાપસંદ એટલા માટે નથી કરતા કે તમે ખોટા છો, બલકે એટલા માટે કે તમે અલગ છો અને અલગ હોવું એક સોગાત છે. આ ભીડની ઓળખ નહીં,
ખુદાની બનાવેલી વિશેષતા છે. ગેરસમજોના આ સંસારમાં ખામોશી સૌથી ઊંચો અવાજ છે. જે સાંભળી લે તે પોતાનો છે, જે ન સાંભળે તેને શું કહેવું? શ્રીકૃષ્ણ કહે છે, ક્યારેક ક્યારેક ખુદને એક સવાલ પૂછો, શરૂઆત કેમ કરી હતી? અને પછી તે જ સવાલ તમને ઊભા થવાનું કારણ આપશે. જ્યારે આખી દુનિયા તમને પાડવા પર તૂલી હશે, તે ક્યારેય બેવફા નથી હોતો. તે ફક્ત પોતાની ગતિથી ચાલે છે. જેણે ધીરજ રાખી તેના હિસ્સામાં આવે છે. મુકાબલાનો અસલી સોનો તમને છોડનારાઓને જુઓ નહીં. એટલું ઊંચા ઉડો કે તેમને પસ્તાવો થાય. બદલા વિના બદલાઈ જવું, આ જ સૌથી મોટો બદલો હોય છે. બે ચહેરા ક્યારેય ન ભૂલતા. એક જે મુસીબતમાં સાથે ઊભો રહ્યો અને બીજો જે તમને મુસીબતમાં છોડીને જતો રહ્યો. વક્ત દરેક સંબંધની સચ્ચાઈ ખોલી દે છે. બસ કેટલાક પાના વાંચવામાં થોડો સમય લાગે છે. ક્યારેય કોઈને ન પૂછો કે તમે તેના માટે શું મહત્વ રાખો છો. બસ દૂર હટીને જુઓ. જો તે શોધે તો સમજો મહત્વ છે, નહીંતર શબ્દોની શોધમાં આત્માને ન થકાવો. એક ઝૂંપડીમાં રાજા બનીને જીવવું કોઈ મહેલમાં ગુલામ બનીને જીવવા કરતાં વધુ સારું છે. કારણ કે રાજ દૌલતમાં નહીં, આત્મસન્માનમાં છે. અને આત્મસન્માન જ્યારે તૂટેલું હોય ત્યારે સૌથી ઊંચો ઇન્સાન પણ જમીન પર આવી જાય છે. પરમાત્મા જ્યારે કોઈને કષ્ટની નજીક લઈ જાય છે તો તે તેને પાર પણ અવશ્ય લઈ જાય છે. કારણ કે અગ્નિ પરીક્ષા તેમની જ હોય છે જેમનામાં તપીને નિખરવાની ક્ષમતા હોય છે. પીઠ પાછળ વાતો કરનારાઓની ફિકર ન કરો. પીઠ પાછળ તે જ હોય છે જે તમારાથી પાછળ હોય છે. તમે ફક્ત આગળ વધતા રહો. તેમની ગુંજ આપમેળે ઝાંખી થઈ જશે. ક્યારેય પસ્તાવો ન કરો. યા તો જીત મળે છે યા પાઠ, અને પાઠ જ અસલી જીત હોય છે. કારણ કે તે જ ફરીથી હારવા દેતો નથી. ઘણીવાર સમય બસ થોડો વધુ સમય માંગે છે જેથી તે સમયને પણ બદલી શકે જે તમને આજ સુધી અધૂરો લાગ્યો. જ્યારે તમે ખુદથી હારવા માંડો તો યાદ રાખજો, તમારું સૌથી મોટું યુદ્ધ આજે પણ બાકી છે. ખુદથી જીતી લેવું જ અસલી વિજય હોય છે. અને આ વિજય ખામોશીથી પેદા થાય છે, ચીસાચીસથી નહીં. ઉડાન ભરવી છે તો ઘણીવાર પડવું પણ પડશે. કારણ કે આસમાન ક્યારેય જમીનથી ડરીને નથી મળતો. હોંસલો પડવામાં નહીં, પડીને પણ ફરીથી ઉડવામાં છુપાયેલો છે. ખુદા કેવી રીતે પારખે છે? મને આ પણ કોઈ રહસ્યથી ઓછું નથી. તે ઇમ્તિહાન પણ સખત લે છે અને પછી મને હારવા પણ નથી દેતો. કારણ કે કદાચ તેને મારી હિંમત પર એટલો જ ભરોસો છે જેટલો મને તેની રહેમત પર. જિંદગીના સફરમાં જે સૌથી કડવો પાઠ મળ્યો તે એ હતો કે સહારા બધા નથી આપતા. ધક્કા મારનારા દરેક વળાંક પર મળી જાય છે, પણ તો પણ ચાલવું પડે છે. પોતાના ઘાવને જ રસ્તો બનાવીને. તાકાત અવાજમાં નહીં, શબ્દોમાં હોવી જોઈએ. કારણ કે વરસાદથી પાક ઉગે છે, વાદળના ગડગડાટથી નહીં. અને શબ્દ તે હોવા જોઈએ જે મલમ પણ બની શકે અને હથિયાર પણ શોર વિના. ગર્વ સારો છે, પણ જ્યારે તે ગુરૂર બની જાય છે તો ઇન્સાનને ઇન્સાન નથી દેખાતો. જેમ કોઈ છત પર ચડી જાય અને પોતાનું જ મકાન જોવાનું ભૂલી જાય. ઊંચાઈનો નશો સૌથી ખતરનાક હોય છે. ઘણીવાર ઊંઘ નથી ઉડતી મોહબ્બતમાં, બલકે જવાબદારીઓ હોય છે જે રાતમાં સૂવા નથી દેતી. દરેક જાગેલો શખ્સ આશિક નથી હોતો. કેટલાકની આંખોમાં ઊંઘ નહીં, બોજ હોય છે. ક્યારેક ક્યારેક ગાંઠ ખુલી શકે છે ફક્ત એક પ્રયાસથી, પણ લોકો કાતરથી આખી વાર્તા કાપી નાખે છે. સંવેદનાઓ હવે શબ્દોથી નહીં, ફેસલાઓથી આહત થાય છે. કોઈનો સરળ સ્વભાવ તેની કમજોરી નહીં, તેની ઊંચાઈ છે. પાણીને જુઓ, સૌથી સરળ પણ સૌથી શક્તિશાળી. તે ખડકોને તોડી નાખે છે પણ ક્યારેય ગુરૂર કરતો નથી. જે પોતાની ભૂલો સ્વીકારી શકે તે જ સાચો અને મજબૂત ઇન્સાન છે. બીજાઓની ભૂલો કાઢવા માટે જુબાન જોઈએ, પણ પોતાની ભૂલ સ્વીકારવા માટે દિલ જોઈએ. પ્રશંસાથી ન પીગળો, આલોચનાથી ન ઉકળો. કારણ કે જે સ્થિર રહ્યો તે જ તોફાનોથી પણ બચ્યો. તોફાન નક્કી નથી કરતા કે તમે ક્યાં જશો, નક્કી કરે છે તમારો લંગર, તમારું આત્મબળ. વીતેલા કાલનો અફસોસ અને આવનારા કાલની ચિંતા, આ બે ચોર છે જે આજની આખી સુંદરતા લૂંટી લે છે. જે આજે જીવતા શીખી ગયો તે સમયનો સૌથી મોટો માલિક બની ગયો. ક્યારેય મંદિર જઈને માંગતા પહેલા મળવાની આદત પાડો. કારણ કે ભગવાનને પણ યાચક નહીં, પોતાનો લાગે છે જે મળવા આવે. શ્રી કૃષ્ણ કહે છે, ઇન્સાન એક જિદ્દી પરિંદા છે જે ઘાયલ પણ ઉમ્મીદોથી થાય છે અને જીવંત પણ તે જ ઉમ્મીદો પર. ઉમ્મીદ ન છોડો, તે છેલ્લી દોર છે જે તમને અંધારામાં પણ રોશનીથી જોડી રાખે છે. આપણે પોતાને બીજાના હિસાબે નથી બદલી શકતા. આપણને પણ એક લિબાસ મળ્યો છે, ખુદાનો બુનેલો, પોતાની ફિતરતનો ઘડેલો. આને પહેરીને ચાલો, બીજાની નજરોમાં નહીં, પોતાની રોશનીમાં. જે મહેનત પર ભરોસો કરે છે તે ક્યારેય કિસ્મતની વાત નથી કરતા,
કારણ કે તેમને ખબર છે કે રાહ ખુદ બને છે જો ચાલનારો થાકતો નથી. આજે જો રસ્તો બની ગયો છે તો કાલે મંઝિલ પણ મળી જશે, કારણ કે કોશિશો જો હોંસલાથી ભરેલી હોય તો વક્ત પણ થાકીને ઝૂકી જાય છે. કમિયા ભલે હજારો હોય, પણ જો ખુદ પર વિશ્વાસ છે તો દુનિયાની દરેક ઊંચાઈ તમારા આગળ નાની છે. વહેતા રહેવું જ જીવનની નિયતિ છે. કોઈ મંઝિલ છેલ્લી નથી, કોઈ થકાવટ કાયમી નથી. જ્યાં સુધી પ્રયાસ બંધ નથી થતા ત્યાં સુધી હાર નક્કી નથી થતી, કારણ કે તે અસફળ નથી હોતો જે પડે છે, અસફળ તે હોય છે જે હાર માની લે છે. હજુ તો આ પક્ષીની અસલી ઉડાન બાકી છે. હજુ તો આ હોંસલાઓની ઓળખ બાકી છે. હજુ તો લાંઘ્યા છે ફક્ત કેટલાક સમંદર. હવે તો આખું આસમાન બાકી છે. શ્રી કૃષ્ણ કહે છે, જે મૌન છે તે જ જીવનને સૌથી વધુ સમજે છે. કીડીની ચાલમાં ન શોર હોય છે ન પ્રચાર, તો પણ તે પર્વત ચડી જાય છે. વાણીથી નહીં, કર્મોથી થાય છે જીત. શબ્દોનો શોર નહીં, મૌનનો અસર ખૂબ ઊંડો હોય છે. જ્યારે લોકો ખફા થવા લાગે તમારાથી તો ડરતા નહીં. સમજજો કે તમે હવે સાચા માર્ગ પર છો, કારણ કે સચ્ચાઈની રાહ પર હંમેશા એકલતા હોય છે, પણ અંતમાં તે જ રાહ સૌથી રોશન હોય છે. ડર લાગે તો સમજી લેજો કે કામ ખરેખર બહાદુરીનું છે. જે ડરથી ભાગ્યો તે ફક્ત શ્વાસ ગણતો રહ્યો. જેણે ડરને જોયો તે જ જિંદગી જીવી ગયો. છત્રી અને દિમાગ બંને ત્યારે જ કામ આવે છે જ્યારે ખુલ્લા હોય, બંધ થઈ જાય તો બસ બોજ બની જાય છે. મંઝિલ કેટલી દૂર છે ન પૂછો, પોતાને નદીની જેમ વહેવા દો. નદી ક્યારેય નથી વિચારતી કે સમંદર કેટલો દૂર છે, તે બસ વહે છે. સંતુલન ત્યાં હોય છે જ્યાં મન અને મસ્તિષ્ક એક દિશામાં ચાલે છે. ત્યાં શાંતિ હોય છે, ત્યાં સર્જન હોય છે, ત્યાં જ આત્માને ઠહેરાવ મળે છે. પોતાના ભીતરની ચૂપ કીદીને સાંભળો, ખૂબ કંઈ કહે છે. જે લોકો અંદરથી મરી ચૂક્યા હોય છે તે જ ઘણીવાર બીજાઓને જીવતા શીખવી જાય છે. આજે એ વિચારીને ન રોકાવું કે કાલે શું થશે. આજની નીમ પર જ કાલની ઇમારત ઊભી થશે. નાના નાના પ્રયાસો પણ મોટા પરિવર્તન લાવે છે. વરસાદની બૂંદો ભલે જેટલી નાની હોય, વહેતા વહેતા નદી બની જાય છે. હું તે રમત નથી રમતો જેમાં જીત નક્કી હોય, કારણ કે અસલી મજા તો ત્યાં જ છે જ્યાં હારવાનો ખતરો હોય. ક્યારેય નિરાશ ન થવું. અંધારાથી, ત્યાંથી જ રોશની જન્મ લે છે. આ જ અંધારું ક્યારેક સવારની સૌથી સુનહેરી કિરણ બની જાય છે. જમીન બંજર હોય તો શું, જો ઈરાદામાં આગ હોય તો ત્યાંથી જ જળ પણ નીકળે છે. મંજિલ નથી મળતી રડવાથી, મળે છે ચાલવાથી. રાહ મુશ્કેલ છે, પણ મુસાફર જો સાચો હોય તો રસ્તા ઝૂકી જાય છે. હજુ આ બસ એક શરૂઆત છે. તું પડ્યો નથી, તું બસ રોકાયો છે. થોડી ઉડાન બાકી છે તારી. ક્યારેય દિમાગને ચલાવતા શીખો, જુબાનને નહીં, કારણ કે વિચાર નિર્માણ કરે છે, શબ્દ ફક્ત પ્રદર્શન. દરેક જિદ્દી પક્ષી ઘાયલ પણ થાય છે આશાથી, અને જીવંત પણ તે જ આશા પર. કમીઓ ભલે હોય હજાર, પણ ખુદ પર વિશ્વાસ હોય તો તું બધું જ કરી શકે છે. પોતાને સાબિત કરવા માટે કોઈની પરવાનગીની જરૂર નથી. શ્રી કૃષ્ણ કહે છે, ઇન્સાન ત્યારે અસફળ નથી થતો જ્યારે તે પડે છે, તે ત્યારે હારે છે જ્યારે તે વિચારી લે છે કે હવે તે જીતી શકતો નથી. આશાથી બંધાયેલું એક પક્ષી છે ઇન્સાન. ક્યારેય તૂટતું નથી, ક્યારેય થંભતું નથી. તાકાત અવાજમાં નહીં, તાકાત શબ્દોમાં હોવી જોઈએ, કારણ કે પાક વરસાદથી ઉગે છે, વાદળથી નહીં. દરેક દિવસ એક પરીક્ષા છે અને દરેક રાત એક તૈયારી. જિંદગીની મુશ્કેલીઓથી ભાગવું સહેલું છે, લડવું કૌશલ્ય છે. અને જ્યારે તમારા પગ ધ્રુજવા લાગે તો સમજી લેજો કે હવે ઉડાન નજીક છે. જેમને સહારો નથી મળતો તેઓ ખુદ સહારો બને છે, અને જેમને દરેક શખ્સ ધક્કો મારે છે તે જ એક દિવસ સૌથી ઊંચા ઉડે છે. જે ખામોશ રહે છે તે કમજોર નથી હોતા, કારણ કે બોલવું એક પ્રતિક્રિયા છે, પણ મૌન એક નિર્ણય છે, અને નિર્ણય લેવો સાહસ માંગે છે. તોફાનોની વચ્ચે ચીસો પાડનારા ઘણા હોય છે, પણ તોફાનોમાં મૌન સાધી લેનારા જ અસલમાં દિશા બદલે છે. મૌન રહેવું કમજોરી નથી, બલકે તે તાકાત છે જે તોફાનોને જોઈને પણ શાંત રહી શકે. લોકો કહે છે અવાજ ઉઠાવો, પણ જ્યારે મૌન જ ખુદ એક ક્રાંતિ બની જાય ત્યારે દરેક શોર હારી જાય છે. દરેક તર્કની શબ્દ થઈ જાય છે, પણ મૌન પણ ત્યાં સુધી તાકાત છે જ્યાં સુધી તે સત્યનો સાથી હોય, નહીંતર ચૂપકીદી ફક્ત ડર બની જાય છે. સમાજમાં એક અમીર જો ભૂલ કરે તો તેને ભૂલોથી શીખનારો કહી દેવામાં આવે છે, અને એક ગરીબ જો કંઈ સાચું પણ કરી દે તો શંકાની નજરથી જોવામાં આવે છે. તાલી હંમેશા બે હાથથી વાગે છે, પણ સમાજની સોચ એકતરફી છે. ક્યારેક ક્યારેક વિચારું છું, શું ખરેખર લોકોને સાચા અને ખોટાનો ફરક સમજાય છે, કે બસ ચૂપ રહી જવું જ હવે સમજદારી બની ગયું છે. જ્યારે તમારી અવાજ કોઈને ચૂભવા લાગે તો શબ્દોનો નહીં,
ખામોશીનો તોહફા આપી દો, કારણ કે ઘણીવાર ખામોશી સૌથી ઊંચો અવાજ હોય છે અને સૌથી મોટો જવાબ. ખામોશીથી મોટો વ્યંગ કોઈ નથી, અને મૌનથી મોટી ચીજ પણ નથી હોતી. સમય અને શાંતિ આ બંનેની કિંમત તે જ સમજે છે, જેના પાસે કોઈ સાંભળનારો નથી હોતો. પુસ્તકો પણ મારી જેમ જ છે, અક્ષરોથી ભરેલી, પણ ચૂપ. ક્યારેક વાંચી લેજો, દરેક પાનાથી દર્દ ટપકતું મળશે. શબ્દ તો દરેક કોઈ સમજે છે, પણ મૌન તે ફક્ત તે જ સમજે છે જે ખુદ તૂટેલો હોય છે. જો સમાજ ચૂપ છે, તો આ તેની સહમતિ નહીં, બલકે તેની થકાવટ છે. એક એવી થકાવટ જેને જોઈને પણ કોઈ નથી પૂછતું કે શું થયું. તલાશ તેની કરો જે તમારી ખામોશી સમજી શકે, નહીંતર શબ્દોના જંગલમાં અર્થ ખોવાઈ જવું ખૂબ સહેલું છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે પણ લાગે કે બધું જ સમાપ્ત થઈ ગયું છે, તો જાણી લો કે આ જ મૌનથી એક નવી શરૂઆત થાય છે. કારણ કે શોરમાં ઘણીવાર રસ્તા નથી મળતા, પણ મૌનમાં મંજિલો ખુદ ચાલીને નજીક આવે છે. દરેક જવાબ જરૂરી નથી હોતો. ક્યારેક ક્યારેક ચૂપ રહી જવું જ સૌથી સટીક ઉત્તર બની જાય છે. એક બુદ્ધિમાન વ્યક્તિ ચૂપ રહે છે, કારણ કે તે જાણે છે કે શું કહેવું છે તેના કરતાં વધુ જરૂરી છે કે ક્યારે કહેવું છે અને ક્યાં ચૂપ રહેવું છે. આ જ્ઞાન જ તેને બાકીનાઓથી અલગ કરે છે. જ્યાં દરેક જણ પોતાને સમજદાર સમજી રહ્યો હોય, ત્યાં મૌન જ સૌથી ઊંચી વિદ્વત્તા હોય છે. આજકાલ લોકો મૌનને કમજોરી સમજે છે, પણ નથી જાણતા કે મૌન એ ચાવી છે જે ભીતરનો દ્વાર ખોલે છે. બોલતા રહેવું જ્ઞાન નથી, સાંભળતા રહેવું વિવેક છે, અને સમજીને ચૂપ રહી જવું આત્મજ્ઞાન છે. દરેક થપ્પડ શોર નથી કરતી. કેટલાક જખમ અવાજ વિના પણ દર્દ આપે છે, પણ સમાજને ત્યાં સુધી અહેસાસ નથી થતો, જ્યાં સુધી તે જખમ તેમના પોતાના શરીર પર ન હોય. ક્યારેક ક્યારેક ખામોશી પણ રડે છે, અને તે આંસુ આંખોથી નહીં, આત્માથી વહે છે. મૌન ખાલી નથી, તે પ્રશ્નોથી ભરેલું છે, ઉત્તરોથી ઓતપ્રોત છે, અને સમયની સૌથી મોટી કિતાબ છે જે શબ્દોથી નહીં, અનુભવોથી લખાય છે. મૌન એક વિચાર નથી, એક અનુભવ છે, કારણ કે જે ખરેખર સાંભળે છે તે જ સમજે છે. કેટલાક લોકો બધું જ કહીને પણ કંઈ નથી કહી શકતા, અને કેટલાક લોકો મૌન રહીને પણ બધું જ કહી દે છે. અને જે દરેક વખતે કંઈ નથી કહેતા, ખરેખર તે દરેક વખતે કંઈક કહે છે. ખુદથી ઓછું બોલવું તપસ્યા છે, ચૂપ રહેવું સાધના છે. કેટલાક લોકો આ દુનિયામાં એટલા માટે હારી જાય છે, કારણ કે તેઓ બીજાનો અવાજ સાંભળતા સાંભળતા પોતાની આત્માનો અવાજ ભૂલી જાય છે. દુનિયા શોર મચાવે છે, આત્મા ચૂપ રહે છે, અને સાચું સુખ શોરમાં નહીં, તે જ મૌનમાં છે, જે આત્મામાંથી ઉપજે છે. વાતો ત્યારે કરવી જોઈએ જ્યારે શબ્દોથી વધુ જરૂરી કંઈક હોય, નહીં તો મૌન સૌથી સુંદર ઉત્તર હોય છે. એક માછલી જાળમાં ત્યારે ફસાય છે, જ્યારે તે મોઢું ખોલી દે છે. શું આ ઇત્તેફાક છે કે સૌથી બુદ્ધિમાન લોકો ઘણીવાર સૌથી ઓછા બોલે છે? યા પછી આ પણ એક રણનીતિ છે, પોતાને શોરથી બચાવવાની? ક્યારેક ક્યારેક સૌથી મોટું યુદ્ધ પોતાને શાંત રાખવામાં હોય છે. મૌનનો અર્થ નહીં નથી હોતો. ક્યારેક ક્યારેક તે આત્માની ચીજ પણ હોય છે, જે દુનિયા નથી સમજતી. અને જ્યારે દુનિયા નથી સમજતી, તો શાંતિ જ પ્રતિકાર બની જાય છે. શાંત રહેવું એક આક્રોશ છે, પણ શોર વિના. જ્યારે શોર જવાબ ન બને, ત્યારે મૌનથી સવાલ કરવામાં આવે છે. એક ચૂપ ઇન્સાનની અંદર શું ચાલી રહ્યું છે તેનો અંદાજ સૌથી ઝડપથી બોલનારો પણ નથી લગાવી શકતો. શાંતિનો અવાજ ખૂબ ધીમો હોય છે, પણ અસર સૌથી ઊંડી. સત્ય બોલવા માટે તાકાત જોઈએ, અને ચૂપ રહેવા માટે સાહસ. શ્રી કૃષ્ણ કહે છે, ચૂપ રહેવું ક્યારેક ક્યારેક એટલા માટે હોય છે, કારણ કે આપણે ખુદના જવાબોને શોરમાં ખોવા દેવા નથી માંગતા. એક શાંત વ્યક્તિ પોતાની સોચની સીમાઓને તોડી ચૂક્યો હોય છે. તે બહાર નથી બોલતો, કારણ કે ભીતરનો શોર એટલો તેજ હોય છે કે દુનિયાનો કોઈ અવાજ તેને સ્પર્શી શકતો નથી. ક્યારેક ક્યારેક મૌન સૌથી કરારો જવાબ હોય છે. માફ કરી દેવું સૌથી મોટી સજા છે, અને ચૂપ રહી જવું સૌથી મોટો પ્રતિકાર. મૌન ડર નથી હોતો. મૌન તે આત્મબળ છે જે સમય આવે ભૂકંપ બની શકે છે, કારણ કે જ્યારે તકદીરથી લડવાનું હોય તો હથિયાર નહીં, ધૈર્ય જોઈએ. દુનિયા કહે છે, બોલો, અવાજ ઉઠાવો, પણ જ્યારે બધી અવાજો પોતાને સાચી માનતી હોય ત્યારે સૌથી સટીક ઉત્તર મૌન હોય છે. જે પોતાને સૌથી વધુ સમજદાર માને છે, તેમને જવાબ આપવો નકામો છે. ત્યાં ચૂપ રહેવું જ સમજદારી છે. જે સમજદાર હોય છે, તે સમય અને શબ્દ બંને બચાવી લે છે. જેમ શાંત નદી એક પડતી ચટ્ટાનથી અથડાયા વિના આગળ વધી જાય છે. શાંતિ તાકાત છે, અને શોર ભ્રમ, અને ભ્રમોથી લડવાની સૌથી મોટી કળા છે મૌન. શાંત રહેવું એક આદત નથી, આત્માની સ્થિતિ છે. તે જે શાંત બેઠો છે, ખરેખર અંદર એક સુનામી લઈને બેઠો છે, વિચારોની, અનુભવોની, જવાબોની. ક્યારેય જોઈ છે કિતાબને? ખામોશ હોય છે,
પણ અક્ષરોથી ભરેલી હોય છે. ઠીક તેમજ જેમ કોઈ ચૂપ ઇન્સાન પોતાના મૌનમાં આખી કિતાબ લઈને ફરે છે. જે પૂર્ણ હોય છે તે મૌન હોય છે, અને જે અધૂરો હોય છે તે જ ચીસો પાડે છે. એટલા માટે જ્યારે તમને લાગે કે તમારી અવાજ કોઈને ચૂભવા લાગી છે, તોહફામાં તેને પોતાની ખામોશી આપી દો, કારણ કે મૌનમાં તે શક્તિ છે જે શબ્દોમાં નથી. દરેક થપ્પડના મૂળ શોર નથી મચાવતા. ઈશ્વરે આપણને એક મોઢું અને બે કાન આપ્યા, જેથી આપણે સાંભળીએ વધુ અને બોલીએ ઓછું. અત્યાચારો સામે ચૂપ રહેવું શાંતિ નહીં, અપરાધ છે. મૌનનો અર્થ એ નથી કે આપણે કમજોર છીએ. મૌનનો અર્થ છે કે આપણે જાણીએ છીએ કે ક્યારે, ક્યાં અને કેવી રીતે બોલવું છે. જો કહેવા માટે કંઈ સારું ન હોય તો ચૂપ રહી જવું જ શ્રેષ્ઠ વિકલ્પ છે. મૌન કોઈ વિકલ્પ નથી, મૌન એક દર્શન છે. જે મૌનની શક્તિ જાણી ગયો તે ક્યારેય બેવકૂફ નથી કહેવાતો, કારણ કે તે જાણે છે કે દરેક સવાલનો જવાબ શબ્દોમાં નથી. કેટલાક ઉત્તર મૌનમાં જ જન્મ લે છે અને ત્યાં જ સમાધિ પામી લે છે. જ્યાં વિચારોનું સન્માન ન હોય અને સત્ય અપ્રિય લાગે, ત્યાં મૌન સાધી લેવું જ સમજદારી નહીં, આત્મસંરક્ષણની સૌથી સૂક્ષ્મ કળા છે. મૌન એ એક ઊંડી શક્તિ છે જે શબ્દો વ્યક્ત નથી કરી શકતા. જેમ દરેક થપ્પડથી અવાજ નથી થતો, તેમ જીવનના અત્યાચારો સામે હંમેશા અવાજ ઉઠાવવો એ શાંતિ નથી, પણ ક્યારેક અપરાધ બની શકે છે. ભગવાને આપણને એક મોઢું અને બે કાન આપ્યા છે, જેથી આપણે વધુ સાંભળી શકીએ અને ઓછું બોલી શકીએ. મૌનનો અર્થ એ નથી કે આપણે નબળા છીએ, પરંતુ આપણે જાણીએ છીએ કે ક્યારે, ક્યાં અને કેવી રીતે બોલવું. જો કહેવા જેવું કંઈ સારું ન હોય તો ચૂપ રહેવું એ શ્રેષ્ઠ વિકલ્પ છે. મૌન માત્ર એક વિકલ્પ નથી, તે એક ઊંડું દર્શન છે. જે મૌનની શક્તિને સમજી જાય છે તે ક્યારેય મૂર્ખ નથી કહેવાતો, કારણ કે તે જાણે છે કે દરેક પ્રશ્નનો જવાબ શબ્દોમાં નથી હોતો. કેટલાક ઉત્તરો તો મૌનમાં જ જન્મે છે અને ત્યાં જ સમાપ્ત થઈ જાય છે. જ્યાં વિચારોનું સન્માન ન હોય અને સત્ય અપ્રિય લાગે, ત્યાં મૌન જાળવી રાખવું એ માત્ર સમજદારી જ નહીં, પણ આત્મસંરક્ષણની સૂક્ષ્મ કળા છે. જ્યારે દુનિયા તમારા શબ્દોને તોડી મરોડીને તમારી વિરુદ્ધ ઊભી થઈ જાય, ત્યારે ચૂપ રહેવું એ તમારો સૌથી શક્તિશાળી જવાબ બની જાય છે. મૌન એક એવી તલવાર છે જે વિના કોઈ ઘાવે યુદ્ધ જીતી લે છે, અને તે એક કવચ છે જે અંદરથી ઉઠતી બેચેનીઓને બહારના શોરબકોરથી બચાવે છે. જ્યારે તમે મૌન જાળવો છો, ત્યારે તમે બોલવાનું છોડતા નથી, પરંતુ તમે એ ધ્વનિને સાંભળવાનું શરૂ કરો છો જે બહારથી નહીં, પણ અંદરથી આવે છે. આત્માનો ધીમો પણ સૌથી સાચો અવાજ. ક્યારેક જીવનની સૌથી મોટી સમજણ ત્યારે આવે છે જ્યારે તમે બોલતા નથી, ફક્ત બધું જોઈને પણ કંઈ કહેતા નથી. જે દરેક વાત પર પ્રતિક્રિયા આપે છે તે પોતાને થકવે છે, અને જે પ્રતિક્રિયાને બદલે અવલોકન કરે છે તે પોતાનો વિકાસ કરે છે. કારણ કે મૌન ફક્ત જવાબ ન આપવો નથી, તે પોતાની અંદર એક બ્રહ્માંડનું નિર્માણ કરવું છે, જ્યાં દરેક શોર ધીમે ધીમે અર્થહીન બની જાય છે. આ મૌન જ હતું જેણે તે બાળકને ઘડિયાળ સુધી પહોંચાડ્યો, જેને સેંકડો લોકો શોધી રહ્યા હતા પણ ન શોધી શક્યા, કારણ કે તેઓ શોધ કરી રહ્યા હતા અને તે સાંભળી રહ્યો હતો. તે ટીક-ટીક જેણે તેને દિશા આપી અને ઘડિયાળ હાથમાં રાખી દીધી. એ જ રીતે જીવન પણ એક ટીક-ટીક છે જે તમને સતત કહેતી રહે છે કે શું સાચું છે, પરંતુ તમે ત્યાં સુધી સાંભળી શકતા નથી જ્યાં સુધી તમે ચૂપ ન થાઓ. જ્યાં સુધી તમે દરેક પ્રશ્નનો ઉત્તર બનવા માંગો છો, ત્યાં સુધી તમે કોઈ ઉત્તરને સમજી શકતા નથી. મૌન ફક્ત શરીરની ચૂપકીદી નથી, તે આત્માની જાગૃતિ છે. જે વ્યક્તિ પોતાની જીભ પર નિયંત્રણ રાખે છે, તે પોતાના જીવનની દિશા પર પણ નિયંત્રણ રાખે છે. પરંતુ જે દરેક વાત પર બોલી પડે છે, તે પોતાની ઊર્જા વ્યર્થ વહાવી દે છે. મૌન એ એક એવી દવા છે જે કહ્યા વિના દર્દ સમજી લે છે, અને તે એક ધ્યાન છે જે અંદરના તોફાનોને શાંત પાડી દે છે. જો દરરોજ સવારે ઉઠીને 1 કલાક પણ ચૂપ રહી શકાય, કંઈ ન કહેવાય, ન ફોન, ન વાતચીત, ફક્ત સ્વયં સાથે બેસી શકાય, તો તે મૌન આપણને ફરીથી તે આંતરિક ઊર્જા સાથે જોડી દે છે જેને આપણે સમય, શબ્દ અને સંસારના બોજમાં ગુમાવી દીધી છે. શ્રી કૃષ્ણ કહે છે, જે દરરોજ 1 કલાક મૌનમાં રહી શકે છે, તે આખો દિવસ ક્રોધિત નથી થતો, બેચેન નથી થતો, મૂંઝવણમાં નથી પડતો, કારણ કે તેણે પોતાના મનને સ્પષ્ટ કરતા શીખી લીધું છે. અને જ્યારે મન સ્પષ્ટ થઈ જાય છે, ત્યારે દુનિયાની દરેક મૂંઝવણ ઉકેલાવા લાગે છે. શોર ફક્ત બહારનો નથી હોતો, તે વિચારોમાં પણ હોય છે, અને મૌન તે વિચારના શોરને શાંત કરી દે છે. શાંત મનમાં વિચારો ચૂપચાપ હારબંધ ઊભા રહી જાય છે, અને તે વ્યક્તિ તેમને દિશા આપી શકે છે જે સ્વયંને સાંભળતા જાણે છે. મૌન તે બાળક જેવું છે જે હસતું નથી, પણ તમારા આંસુ પણ સમજે છે, અને જે મૌનમાં ઉતરી શકે તે જીવનના તે તળિયે પહોંચી શકે છે.
જ્યાં પ્રશ્નો જ સમાપ્ત થઈ જાય છે અને ફક્ત અનુભવ શેષ રહી જાય છે. ક્યારેક શબ્દો જરૂરી નથી હોતા. આંખોની નમી, શ્વાસની ધ્રુજારી અને મૌનની ગહેરાઈ, આ બધું જ કહી જાય છે, જેને કહેવામાં આખી જિંદગી લાગી જાય. જે પોતાની જાતને કંઈક કહેવા માંગે છે તેને સૌથી પહેલાં ચૂપ રહેતા શીખવું પડશે, અને જે દુનિયાને કંઈક સમજાવવા માંગે છે તેને પહેલાં મૌનની ભાષા સમજવી પડશે. કારણ કે અસલી સંચાર તે નથી જે કહેવામાં આવ્યું, બલકે તે છે જે મૌનમાં સમજી લેવામાં આવ્યું. દરેક વ્યક્તિએ દિવસમાં થોડીવાર ફક્ત શાંત બેસવું જોઈએ, વિના કોઈ ઉદ્દેશ્ય, ફક્ત મૌનથી મળવા માટે. અને જે આ મૌનથી મળી લે છે તે જીવનના કોઈ તોફાનમાં ડગમગતો નથી. મૌન ક્રોધને પીગળાવી દે છે, હતાશાને સ્થિરતામાં બદલી દે છે અને ભ્રમને સ્પષ્ટતામાં. જે દરેક વખતે પ્રતિક્રિયા આપવા માટે તૈયાર રહે છે તે ફક્ત પોતાના ઘાવોને વધુ ઊંડા કરે છે, પણ જે મૌન જાળવી લે છે તે અંદરથી મલમ લગાવતા શીખી જાય છે. જે પડીને પણ સ્મિત કરે તે ખરેખર ઊભો હોય છે, કારણ કે રસ્તામાં જે કાંટા છે તે રોકવા માટે નહીં, સંભાળવા માટે રાખવામાં આવ્યા છે. જે કઠિન સમયમાં પણ સ્મિત કરતા જાણે છે તે જ પછી સૌથી ઊંડું હાસ્ય હસે છે. ખુશીઓ આપણા શુદ્ધ વિચારોની જેમ પડછાયાની જેમ સાથ આપે છે, અને આ જ વિચારો આપણા ભવિષ્યનું નિર્માણ કરે છે. આપણા દરેક કર્મ અને દરેક વિચાર આપણી રાહ નક્કી કરે છે. જે લોકો મંઝિલ પહેલાં જ થાકીને પાછા ફરે છે તેઓ કદાચ એ રોશનીથી વંચિત રહી જાય છે જે એક વધુ વળાંક પર જ હોય છે. જો સફર શરૂ કર્યો હોય તો પાછા ફરવાનો કોઈ અર્થ નથી, કારણ કે પાછા ફરવાની થકાવટ મંઝિલની થકાવટ કરતાં ક્યાંય વધુ હોય છે. જે હાલમાં છે તેમાં ખુશ રહો, કારણ કે તે પણ કોઈનું સપનું હોઈ શકે છે. છત પર ચડીને પોતાનું જ મકાન ન દેખાય તો વિચારો કે ગુરુર આંખોમાં આવે તો ઇન્સાન કેવો દેખાશે. સંઘર્ષ આપણને ઘડે છે, જેથી આપણે જેવા હોવા જોઈએ તેવા બની શકીએ. વહેતું પાણી એટલા માટે પવિત્ર છે કારણ કે તે રોકાવાનો ઇનકાર કરે છે. રોકાયેલું પાણી સડે છે, અને રોકાયેલું મન પણ. તેથી પોતાને વહેવા દો ભાવોમાં, પ્રયાસોમાં અને પરિવર્તનમાં. હિંમત તેમને આવે છે જે ભૂલ કરવાથી ડરતા નથી, કારણ કે ભૂલો માર્ગ બનાવે છે અને માર્ગ મંઝિલ સુધી લઈ જાય છે. શરત એ છે કે તમે ચાલતા રહો, પડતા રહો અને ઉઠતા રહો. જો નિગાહોમાં મંઝિલ હોય તો પડવું પણ શક્તિ બની જાય છે. હવાઓ તમને ડગમગાવવા આવશે, પણ જો ચિરાગ સળગતો રહ્યો તો આંધીઓ પણ હાર માની જશે. પરિવાર અને માટીનો ઘડો તેમની કિંમત ફક્ત બનાવનારો જ જાણે છે. જે તોડે છે તે ક્યારેય તેમના દર્દને નથી સમજી શકતા. દરેક સંબંધ, દરેક સપનું, દરેક વિશ્વાસ જ્યારે બને છે તો અંદરથી આકાર લે છે, બહારથી નહીં. સમય બધાનો આવે છે, પણ ઇંતજાર બધા નથી કરી શકતા. જે સમયના થપ્પડોથી ડરતા નથી તે જ સમયને પોતાના અનુસાર વાળે છે. જે હાલત પર રોતા નથી તે હાલત બદલવાનો હોંસલો રાખે છે. દરેક સમસ્યા તમને તોડવા નહીં, ઘડવા આવી છે. જેમ પથ્થરને તરાશીને મૂર્તિ બને છે, તેમજ સંઘર્ષ તમને આકાર આપે છે. કઠિનાઈથી ભાગનારા રસ્તો નથી શોધતા, પણ જે મુશ્કેલીઓથી આંખ મિલાવે છે તે રસ્તો બનાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, કઠિન સમયમાં ડરપોક બહાના બનાવે છે અને બહાદુર રસ્તો બનાવે છે. તેઓ નથી પૂછતા કે કેમ થઈ રહ્યું છે, તેઓ શોધે છે કે હવે શું કરવું છે. જે થવાનું હતું તે થઈ ગયું, હવે તેમાં ગૂંચવવું સમયનો બગાડ છે, અને જે મળી ગયું તેને સંભાળો, કારણ કે ખોઈ દીધા પછી અફસોસ કામ નથી આવતો. બહાર શું કહેવાય છે તેનું શું? જેને બોલવું છે બોલવા દો. તમારું શું જાય છે? તમારો ઉત્તર તો તમારું કર્મ આપશે. તમારી શાંતિ, તમારું મૌન અને તમારી દિશા, તે જ ઉત્તર હશે તે શોરનો જે બહાર મચ્યો છે. જો લક્ષ્ય મોટું છે તો પ્રયાસ ક્યારેય ઓછા ન થવા જોઈએ, કારણ કે જે રોકાઈ ગયો તે જ હારી ગયો. તમારું રોકાવું ફક્ત તમારા સપનાઓને રડાવે છે. ચાલતા રહો, થાકો તો રોકાવું નહીં, બસ શ્વાસ લો, પછી ચાલો. ધ્યાન આમ તેમની વાતોમાં ન લગાવો, કારણ કે દુનિયા ભટકાવતા જાણે છે. તમારું કામ છે ખુદને સંભાળવું. જે લક્ષ્ય પર ટકેલો રહ્યો તેને રસ્તો ખુદ પુકારે છે. જ્યારે ખરાબ સમય દસ્તક દે છે તો દરવાજો ખોલનારા હાથ ધ્રુજતા નથી, બલકે મજબૂત થઈ જાય છે, કારણ કે તે જ સમય હોય છે જ્યારે ઇન્સાનને ખબર પડે છે કે તે કઈ માટીનો બનેલો છે અને કેટલી આગ હજુ બાકી છે તેના હૃદયમાં. જે તકદીરને કોસે છે તે ઘણીવાર સમયથી હારી જાય છે, પણ જે તકદીરની રેખાઓમાં પોતાની મહેનતની શાહી ભરે છે તેમની હથેળીઓ સમયની કિતાબ બની જાય છે. મુશ્કેલીઓ તમારી ઓળખને મિટાવવા નથી આવતી, બલકે તમારી અસલી ઓળખને ઉજાગર કરવા માટે આવે છે. જે દિવસે તમે પોતાના ડરથી આંખ મિલાવી લીધી તે જ દિવસે દુનિયાની દરેક દિવાલ તમારા માટે દરવાજો બની જશે. ક્યારેક તો જિંદગી તમને તોડીને એટલે બનાવે છે જેથી તમે ખુદને તે રૂપમાં ઢાળી શકો
જે અત્યાર સુધી કોઈએ જોયું જ નહોતું. ક્યારેય પડતાને થામનારો હાથ નથી મળતો તો સમજી જવું જોઈએ કે જમીનથી ઉઠવાની કળા ખુદ શીખવી છે, કારણ કે દરેક વખતે કોઈ સાથ નથી હોતું અને જે હોય પણ છે તે અંત સુધી નથી ચાલતું. ધૈર્ય ફક્ત શાંત રહેવાનું નામ નથી, આ તો ભીતરની આગને ઠંડી દેખાડવાની કળા છે. જ્યારે તું એકલો પડે છે ત્યારે જ તારામાં તે અવાજ ઉઠે છે જે ભીડમાં દબાઈ જતો હતો. મહેનતની સૌથી મોટી સુંદરતા એ છે કે તે ક્યારેય જૂઠું નથી બોલતી. મોડેથી જ ભલે, પણ તેનો જવાબ જરૂર મળે છે, અને જ્યારે મળે છે તો તે અવાજ નથી કરતો, બલકે દુનિયાને ચોંકાવી દે છે. જ્યારે તમે તૂટો છો, વેરવિખેર થાઓ છો, ત્યારે ક્યાંક કોઈ કિરણ બનીને એક નવી રોશની જન્મ લે છે. તે જે આજે તમારી પીઠ પાછળ હસે છે, કાલે તે જ લોકો તમારા આગળ માથું ઝુકાવીને ઊભા હશે. પણ આ બધું ત્યારે જ થશે જ્યારે તમે આજની તકલીફને કાલની કહાણી બનાવવાનો હોંસલો રાખશો. દરેક કઠિનાઈ પોતાની સાથે એક નવો અધ્યાય લઈને આવે છે, અને દરેક અધ્યાય તમારા ભીતરની એક નવી ગહેરાઈને ખોલે છે. ભીડથી અલગ ચાલવું મુશ્કેલ છે, પણ યાદ રાખો, જે અલગ ચાલે છે તે જ ઇતિહાસ રચે છે, બાકી ફક્ત ગવાહ બને છે. જ્યારે તમારી આંખોમાં આંસુ નથી હોતા, પણ દિલમાં દર્દ હજુ પણ ગુંજે છે, તે જ સમય હોય છે જ્યારે આત્મા જાગે છે અને કહે છે, હવે નહીં, હવે બસ આગળ. રસ્તા તે જ સહેલા લાગે છે જેમને પહેલાં ઘણીવાર ઠોકરો લાગી હોય છે, અને મંઝિલ ત્યાં જ સૌથી સુંદર હોય છે, જેના માટે તમે અડધી રાતોની ઊંઘ, પોતાનાઓની વાતો અને પોતાની પૂરી શાંતિ ખોઈ દીધી હોય. તે સમયે જ્યારે કોઈ તમારી વાત નથી સમજતું, ત્યારે ખુદને સમજવું જ સૌથી મોટી જીત છે. જે આત્મા પોતાના અંદરના અવાજથી લડી લે છે, તે દુનિયાના દરેક શોરને પાર કરી શકે છે. ન વિચારો કે કેટલી દૂર જવાનું છે, બસ એટલું નક્કી કરો કે દરરોજ થોડું વધુ વધવાનું છે. જે દરેક વળાંક પર રોકાઈ જાય તે ક્યારેય રસ્તો નથી બનતો. રસ્તો તે જ બને છે જે દરેક અવરોધને પાર કરતો જાય. જેમણે પોતાના ઘાવોને સોના જેવા ચમકાવ્યા છે, તે જ લોકો દર્દને ઘરેણાં બનાવીને પહેરે છે. સમયની ચક્કી જ્યારે ચાલે છે તો બધું જ પીસી નાખે છે, પણ તે લોકો જે સમય સાથે નહીં, બલકે સમયથી આગળ ચાલે છે, તે ઇતિહાસ નથી બનાવતા, તે મિસાલ બને છે. જે તમને આજે રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમને એક દિવસ રોકાઈને તમને જોવું પડશે. ફરક બસ એટલો છે કે તેઓ આજે જોરથી બોલે છે, અને તમે આજે ચૂપ છો, પણ તમારી ચૂપકીદી જ કાલે તેમનો શોર બંધ કરી દેશે. જ્યારે આશા તૂટે છે તો અવાજ નથી થતો, પણ જ્યારે તૂટીને ફરી જોડાય છે તો તેમાં તે તાકાત હોય છે જે પહાડ પણ હલાવી દે. જે જીવન તમને દરરોજ નવી ચુનૌતી આપે છે, તે જ જીવન તમને દરરોજ નવી તાકાત પણ આપે છે. બસ તેને જોવાની દ્રષ્ટિ જોઈએ અને સહન કરવાનું સાહસ. જે આજે પાણીમાં ડૂબવાથી ડરે છે, તે ક્યારેય સમુદ્ર પાર નથી કરી શકતો. તમને તરતા શીખવું છે તો ગહેરાઈમાં ઉતરવું પડશે, અને ડૂબવું પણ પડે તો હસતા હસતા, કારણ કે ડૂબવાથી જ ઉપર ઉઠવાની જીદ પેદા થાય છે. લોકો તમને તમારી પડછાયાથી આંકી છે, પણ તેઓ નથી જાણતા કે સૂરજ કેટલી વાર તમારા પાછળથી નીકળ્યો છે. જેમના પાસે હુનર હોય છે, ઘણીવાર તે જ ખામોશ રહે છે, કારણ કે અવાજોની દુનિયામાં ખામોશી સૌથી મોટો એલાન હોય છે. પરિણામ હંમેશા સોચ અનુસાર નથી હોતા, તેઓ તમારી મહેનતના સ્તર પર નિર્ભર કરે છે. ક્યારેક છેલ્લી ચાવી જ તે હોય છે જે બંધ કિસ્મતનો તાળો ખોલી દે છે. એટલા માટે નિરાશ ન થાઓ, થંભો, સહન કરો અને પછી ચાલી પડો. જો જિંદગીમાં મોટું કરવું છે તો નાની વાતો છોડવી પડશે, નહીં તો તેમના શબ્દો તમારા સપનાઓથી ભારે થઈ જશે. શ્રી કૃષ્ણ કહે છે, કામયાબ લોકો ફેસલા નથી બદલતા, દુનિયા બદલી દે છે. નાકામ લોકો દુનિયાથી ડરે છે અને પોતાની રાહો વાળી દે છે. તે પક્ષી નથી જે પાંખ ફેલાવીને ઉડે છે. અસલી પક્ષી તે છે જે વારંવાર પડીને પણ ઉડાન ભૂલતું નથી. નશો જો હોય તો ફક્ત મહેનતનો હોય, જેથી થકાવટ પણ સ્મિત કરીને તમને સફળતાની રાહ દેખાડે. અહંકારમાં આપેલું વચન તૂટે છે, અને દુઃખમાં લીધેલો નિર્ણય જિંદગીની ધારા બદલી દે છે. ઇતિહાસ લખવા માટે કલમ નહીં, આંસુઓથી ભીંજાયેલા હોંસલા જોઈએ. દરેક અસફળતા એક સંકેત હોય છે. આગળનું પગલું હવે પહેલા કરતાં વધુ મજબૂત રાખવું છે. ક્રોધમાં ઉત્તર ન આપવો જોઈએ, કારણ કે તે ક્ષણનો શબ્દ ઘણા વર્ષોનો સંબંધ તોડી શકે છે. જિંદગીની લડાઈમાં સાથ ઓછા મળે છે, તસલ્લી આપનારા વધુ મળે છે. પણ તું બસ પોતાના હોંસલાઓને થામ. જે દિવસે તું પોતાના દર્દને પોતાનો ગુરુ બનાવી લેશે, તે જ દિવસથી તને કોઈ રોકી શકશે નહીં. ડરની સૌથી મોટી ચાલ હોય છે તમને ખુદ પર શંકા કરાવવું. જે પોતાના પગલાંની કાબિલિયત પર વિશ્વાસ કરે છે, તે જ પોતાની મંઝિલ સુધી પહોંચે છે. સપનાઓની ઉડાનમાં ઘટાડાઓ આવશે, પણ આ ન ભૂલવું કે વાદળ ક્યારેય જમીન પર નથી રહેતા.
સલાહો ઘણીવાર શબ્દોથી ભરેલી હોય છે, પણ એક ઠોકર તે શીખવી જાય છે જે સેંકડો પુસ્તકો નથી શીખવી શકતી. જે હોંસલો રાખે છે ચૂપ રહીને ચાલવાનો, તે જ એક દિવસ શોર બની જાય છે. અંદાજ લગાવી શકાય છે તાકાતનો, પણ હોંસલાઓનો નહીં. જે દિલ જીતે છે તે જ સાચો વિજેતા હોય છે, પૈસાવાળા નહીં. સંવેદનશીલ લોકો જ અસલી અમીર હોય છે. ક્યારેય હાર ન માનો, કારણ કે સમય તે શિલ્પકાર જેવો છે જે સૌથી સખત પથ્થરને સૌથી સુંદર આકાર આપે છે. ખરાબ દિવસોથી ન ડરો, તે શ્રેષ્ઠ દિવસોનો પાયો રાખે છે. જે આજે તમને કહે છે, તું નહીં કરી શકતો, તેમને કાલે આજ સંભળાવજો, મેં કરી દેખાડ્યું. શ્રીકૃષ્ણ કહે છે, ધ્યાન લક્ષ્ય પર હોવું જોઈએ, ન કે દુનિયાના શોર પર. લોકોની વાતો પર ધ્યાન આપશો તો ખુદનો અવાજ ખોઈ બેસશો. દરેક કઠિનાઈ એક સીડી છે, બસ તેના પર પગ મૂકીને ચાલતા રહેવું છે, ભલે કાંટા હોય કે એકલતા. જિંદગીમાં જે કંઈ પણ મળે છે તે આપણા ધૈર્ય અને જુસ્સાનું પરિણામ હોય છે, કોઈ ઉપહાર નહીં. ખુદને ક્યારેય બીજાઓથી ઓછો ન સમજ. તું તણખલામાંથી પણ નાવ બનાવી શકે છે, જો ઈરાદો સમુદ્ર પાર કરવાનો હોય. પોતાના ભીતરની આગને ક્યારેય બૂઝવા ન દેવી, કારણ કે તે જ તમારો પ્રકાશ છે. વીતેલા સમયનો ચોકીદાર ન બન. આ પળનું ભાડું ચૂકવ, કારણ કે આ જ તમારું મેદાન છે. દુઃખમાં નિર્ણય ન લેવો, કારણ કે તે સમય ભાવનાનો હોય છે, તર્કનો નહીં. જ્યારે એકલતા લાગવા માંડે તો સમજી જવું કે હવે તું ભીડમાંથી નીકળી રહ્યો છે. દરેક ઘટાડામાં એક નવો અધ્યાય છુપાયેલો છે, બસ તેને વાંચવાની નજર જોઈએ. જો તમે થાકી જાઓ તો આરામ કરતા શીખો, હાર માનવી નહીં. પણ શું ખરેખર આટલું સહેલું હોય છે? ક્યારેક તો થકાવટ આત્માને જ ચૂપ કરી દે છે, પણ ત્યાંથી જ શરૂ થાય છે અસલી લડાઈ. જિંદગીના કોઈ વળાંક પર જો તમે તૂટી જાઓ તો યાદ રાખજો, દરેક તૂટેલી વસ્તુ બરબાદ નથી થતી. કેટલીક તૂટ્યા પછી નવો આકાર પામે છે. હા, જે લોકો ખુદને તરાશે છે, દુનિયા તેમને જ શોધે છે. અને જ્યારે તમે ખુદને નિખારવામાં લાગેલા હોવ છો, ત્યારે દુનિયા તમને નજરઅંદાજ કરે છે. કારણ કે ચમક બધાને દેખાય છે, અંધારાથી તો દરેક કોઈ ડરે છે. દરેક વ્યક્તિ પોતાની જિંદગીમાં હીરો છે, બસ કેટલાક લોકોની ફિલ્મો ક્યારેય રિલીઝ નથી થતી અને કેટલાક એવા પણ હોય છે જેમની કહાણી ક્યારેય લખાતી નથી, બસ મહેસૂસ થાય છે. જો જીત નિશ્ચિત હોય તો કાયર પણ લડી શકે છે, પણ જે હારને જાણતા હોવા છતાં પણ મેદાન નથી છોડતા, તેમને સમય પછીથી સલામ કરે છે. અને સમય જ તો બધું છે ને. જે વીતી ગયું તે શીખવી ગયું, અને જે આવી રહ્યું છે તે બદલવાની જવાબદારી માંગે છે. સવાલ એ નથી કે તમે કેટલું ઝડપથી દોડો છો, સવાલ એ છે કે તમે કેટલી વાર સુધી રોકાતા નથી. ક્યારેક છેલ્લી શ્વાસ સુધી દોડવું જ સંઘર્ષ નથી હોતો, બલકે સ્મિત કરવું પણ પડે છે ત્યાં જ્યાં રડવું સૌથી સહેલું હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, ખોલ પાંખોને, આ જમાનો ઉડાન જુએ છે, પણ જમાનો એ નથી જોતો કે પાંખોમાં કેટલા છાલા છે. દરેક સવારે ફક્ત સૂરજ નથી નીકળતો, કોઈનો વિશ્વાસ પણ જન્મ લે છે. ક્યારેય પોતાને ખોવાથી ડર લાગે છે? ડરશો નહીં. જે ખોવાઈ જાય છે તે ફરી નવો જન્મ પામે છે. અને હા, તાશનો જોકર અને પોતાનાઓની ઠોકર ઘણીવાર બાજી પલટી દે છે. જ્યારે તમે હાર માનવા લાગો તો ખુદને પૂછો, શું બધું આટલું જ નાનું હતું કે ફક્ત એક ઠોકરથી હલી ગયું? પછી જોજો, તમારો જ હોંસલો કહેશે, આ તો બસ શરૂઆત છે. કેટલીક ભૂલોને માફ કરવી સૌથી મોટી બુદ્ધિમત્તા હોય છે, પણ દરેક વખતે માફ કરવું કમજોરી નહીં, તાકાત છે. જમાનો ખૈરિયત નહીં, હેસિયત પૂછે છે, પણ આ પણ ન ભૂલવું કે જેના પાસે જમીન નથી તેના પણ સપનાઓને કોઈ રોકી નથી શક્યું. લોકો તમારી મહેનત નહીં, તમારી મંઝિલને ઓળખે છે. અને તમારો સૌથી મોટો દુશ્મન તે નથી જે તમારા વિરુદ્ધ બોલે, બલકે તે છે જેના પર તમારું ધ્યાન છે. લક્ષ્ય સિવાય જીતની સીડી દરેકના હિસ્સામાં નથી આવતી. કેટલાકને તો હારની સીડીથી ચડવું પડે છે, પણ મંઝિલ ત્યારે જ નજર આવે છે જ્યારે થકાવટથી પણ દોસ્તી થઈ જાય. જો વિશ્વાસની કિંમત સમજવી છે તો પહેલા ધોખાને મહેસૂસ કરો. તે શીખવશે કે ભરોસો કેમ અનમોલ હોય છે. પૂર ગયું દુનિયા, આ ફક્ત કહેવાની વાત નથી, આ એક સાધના છે દુનિયાથી ઉપર ઉઠવાની. તે ભીડથી જે ફક્ત જુએ છે પણ સમજતી નથી. પરિશ્રમ તે ઘરેણું છે જે જેટલું જૂનું હોય છે તેટલું જ અમૂલ્ય બની જાય છે. અને આત્મવિશ્વાસ તે જીવનસાથી છે જે અંત સુધી સાથ છોડતો નથી. દરેક નાની વસ્તુમાં મોટી સફળતાનું બીજ હોય છે. ઉછળે છે તે જે તમારી ભાવનાઓને જાણતા હોવા છતાં છોડી દે છે, તે ક્યારેય પોતાના નથી હોઈ શકતા. આવા લોકોને માફ ન કરવા જોઈએ, પછી ભલે સંબંધ તૂટી જાય કે દુનિયા હલી જાય. જિંદગી જ્યારે સમજ આવવા લાગે છે તે ખુદને જ બદલી દે છે. અને જે લોકો બધું જ ગુમાવીને પણ સ્મિત કરવાનું નથી છોડતા,
તે જ અસલી યોદ્ધા હોય છે. તમારા બદલાઈ જવાનું ગમ નથી. મને અફસોસ તો બસ તે ભરોસાનો છે જેને મેં ખુદથી પણ વધુ તારા પર કર્યો હતો. હવે ડર આ વાતનો નથી કે લોકો શું કહેશે. ડર આ વાતનો છે કે ક્યાંક હું જ બધું કહી ન દઉં. જે ઇન્સાન ખુદની વિરુદ્ધ થઈ જાય પછી દુનિયા શું બગાડશે તેનું. જે ખુદથી હારી ગયો તે કોઈથી જીતી પણ નથી શકતો. જ્યારે કોઈ તમારી હાજરીમાં ચૂપચાપ તમારા વિરુદ્ધ વાતો સાંભળી લે, સમજી જવું, ત્યાં તમારી છાયા છે, સન્માન નથી. ઇજ્જત બધા માટે રાખો, પણ એટલી જ આપો જેટલી તે તમને આપે છે. ક્યારેક ક્યારેક ખોટા લોકો પણ જિંદગીની સૌથી સાચી શીખ આપી જાય છે. અફસોસ ન કરો તેમના આવવાનો, શુક્ર કરો તેમના જવાનોનો. તે જે સૌથી પોતાનો લાગે છે, ઘણીવાર તે જ સૌથી વધુ દર્દ આપે છે. અને દર્દ તે જ આપે છે જે આ જાણે છે કે તમારી સૌથી મોટી કમજોરી શું છે. ક્યારેક એટલા સમજદાર બનો કે માફ કરતા શીખી જાઓ, પણ ક્યારેય એટલા બેવકૂફ ન બનો કે તે જ ઝેરને ફરીથી અમૃત સમજી બેસો. જેને ફરક જ નથી પડતો તેને સમજાવવાનો પ્રયાસ કરવો પોતાના જખમોને ખુદ જ ખોતરવા જેવું છે. કોઈને જણાવવાની જરૂર નથી. જે સાંભળવા તૈયાર જ ન હોય, જે સમદ ભાવનાથી નથી જોડાતા, તે સમયથી પણ વહેલા તૂટી જાય છે. જરૂરિયાતમંદની સાચા દિલથી કરેલી મદદ ક્યારેય નકામી નથી જતી. પણ જો મદદ કર્યા પછી પણ સુકૂન ન મળે તો સમજી લો કે તમે કોઈ ઇન્સાનની નહીં, કોઈ દેખાડાની ભૂખ મિટાવી હતી. શ્રી કૃષ્ણ કહે છે, જેને જવું છે તેને જવા દો, કારણ કે જે રોકાતા નથી તે પાછા ફરીને પણ સુકૂન નથી લાવતા. આજે જો રોકાઈ પણ ગયા તો કાલે ફરીથી અજાણ્યા રસ્તા પકડી લેશે. અને સંબંધો જે ઇગ્નોરને વ્યસ્ત સમજે છે તે ક્યારેય સમયની કિંમત નથી સમજતા. સપનાઓની દુનિયામાં રહેવું સહેલું છે, પણ તેમને પૂરા કરવાની આગમાં બળવું દરેકના બસની વાત નથી હોતી. જે રાતોને નાની અને દિવસોને ભારે માનવા લાગે છે તે જ ઇતિહાસ લખે છે. ચહેરાની સુંદરતા કરતાં વધુ જરૂરી હોય છે વ્યવહારની સ્પષ્ટતા, કારણ કે અરીસામાં જે દેખાય છે તે ક્ષણોનું હોય છે, પણ દિલમાં જે વસે છે તે સદીઓ સુધી રહે છે. જે સમાજમાં આત્મહત્યાને સહાનુભૂતિ મળે છે ત્યાં જ પ્રેમ લગ્નને તિરસ્કાર પણ તે જ સમાજનો હિસ્સો મળે છે. એટલા માટે ઇન્સાનની આદત જોવી હોય તો તેને સન્માન આપો, અને તેની અસલિયત જાણવી હોય તો તેને આઝાદી આપો. પ્રેમ અને વાર બંનેનું હુનર રાખીએ છીએ અમે, બસ સમય આવવા દો. ખામોશીઓ બિનજરૂરી નથી હોતી. કેટલાક દર્દ અવાજ સુધી છીનવી લે છે. ચહેરો ઉજળો હોઈ શકે છે, પણ દિલમાં કાળિંગ છુપાયેલી હોય તો ઝેર સ્મિત બની જાય છે. આ જ છે આ દુનિયાની શાહીમાં ભીંજાયેલી સચ્ચાઈ. જો વક્તએ તમને બદલ્યો તો તે બદલાવ તમને તોડી દેશે. એટલા માટે વક્ત રહેતા જ ખુદને બદલો, નહીંતર વક્ત તમને એવો આયનો દેખાડશે જેમાં તમે ખુદને નહીં ઓળખી શકો. સંબંધોમાં હવે પૈસો જ પરમાત્મા બની ચૂક્યો છે. જેના પાસે પદ અને પૈસો છે તે ભલે જેટલો પણ ખોટો હોય, સમાજ તેની જય જયકાર કરે છે. હવે અછાઈ બોજ બની ચૂકી છે, કારણ કે કલિયુગમાં ખરાબ સાથે ખરાબ થાય કે ન થાય, પણ સારા લોકોને દુઃખ આપવું દરેક કહાણીનો હિસ્સો છે. કર્મ કેટલા પણ ગંદા હોય, જો ખિસ્સામાં નોટ હોય તો લોકો તમને ભાઈ કહેશે. આજકાલ સમાજ સન્માન નથી ગણતો, બલકે બેલેન્સ શીટ જુએ છે. અને આ દુનિયા સાપોની વસ્તી છે, જ્યાં સ્મિત નકલી હોય છે અને પીઠ પર જખમ અસલી. અને તો પણ આપણે ચૂપ રહીએ છીએ, કારણ કે ખામોશી તે હથિયાર છે જે સૌથી વધુ ચીસો પાડે છે. કારણ કે આપણે શીખ્યા છીએ કે જ્યારે કોઈ પોતાનો સૌથી ઊંડો જખમ આપે છે ત્યારે પણ દુનિયા કહે છે માફ કરી દો, પણ આપણે કહીએ છીએ કે ક્યારેક ક્યારેક ખુદથી પ્રેમ કરવું બીજાને માફ કરવા કરતાં વધુ જરૂરી હોય છે. જ્યારે સાચા દિલથી સંબંધ જોડો છો તો તૂટવું સૌથી વધુ તે જ જગ્યાએ દર્દ આપે છે જ્યાં તમે સૌથી વધુ ભરોસો રાખ્યો હોય છે. પણ કેટલાક લોકો સંબંધ નથી નિભાવતા, તેઓ બસ મતલબ કાઢે છે પછી છોડી જાય છે. આવા લોકોને ન રોકો, કારણ કે જે તમને વિકલ્પ સમજે તેમને આપવું ખુદથી ગદ્દારી છે. તે જે તમને નજરઅંદાજ કરે છે તે અસલમાં તમારી કિંમત નહીં, પોતાની અવકાત દેખાડી રહ્યા હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, પ્રેમ માંગો નહીં, કારણ કે ભીખમાં મળેલો પ્રેમ ઇજ્જત કરતાં વધુ દર્દ આપે છે. અને સંબંધો જેમાં તમે વારંવાર ખુદને સાબિત કરતા રહો તે સંબંધો નહીં, પરીક્ષા બની જાય છે. જે દિલમાં રહીને પણ કોઈ બીજાના સપના જુએ તેમને આઝાદ કરી દેવું જ સૌથી મોટી મોહબ્બત છે. ઇશ્ક એટલો કરો કે ઇજ્જત ઓછી ન થાય, પણ એટલો પણ ન કરો કે ખુદની ઓળખ મટી જાય. કદર કરવી છે તો જીવતા જીવ કરો, કારણ કે અર્થી ઉઠાવતા વખતે દુશ્મન પણ રડી પડે છે, પણ તે આંસુ પશ્ચાતાપ નહીં, પાખંડ હોય છે. જ્યારે તમે ચૂપચાપ સહન કરો છો તો તમે સારા કહેવાઓ છો, પણ જેવી જ પોતાની જુબાન ખોલો છો દુનિયા તમને ખરાબ કહેવા લાગે છે. શું આ જ છે અછાઈનો ઇનામ? આત્મસન્માનથી મોટો કોઈ સંબંધ નથી.
જ્યાં વાત ખુદની ઇજ્જત પર આવી જાય ત્યાં ચૂપ રહેવું ગુનાહ હોય છે. સહારા ઇન્સાનને પોકળ કરી દે છે, આશા તેને કમજોર બનાવી દે છે. એટલા માટે ઊભા થઈ જાઓ પોતાની તાકાતના બળ પર, કારણ કે ખુદથી સારો સાથી કોઈ નથી. કિસ્મત અને પોતાના આ બંનેનો કોઈ ભરોસો નથી હોતો. ક્યારેય પણ પલટી શકે છે, ક્યારેય પણ તમને પાડી શકે છે. એટલા માટે હંમેશા તૈયાર રહો, તૂટવા માટે, ફરીથી જોડાવા માટે અને ફરીથી સ્મિત કરવા માટે. નરમ દિલના લોકો જલ્દી તૂટે છે, પણ તે જ રબના સૌથી નજીક હોય છે, કારણ કે તેમનામાં આજે પણ ઇન્સાનિયત જીવંત છે. ભૂલ આશા રાખવાની નથી હોતી, ભૂલ ખોટા ઇન્સાનથી આશા લગાવવાની હોય છે. અને જ્યારે શબ્દ ઝેર બની જાય તો ખામોશી સૌથી પવિત્ર જવાબ હોય છે. બોલતા પહેલા જરા શબ્દનો સ્વાદ ચાખી લેજો, કારણ કે જે ખુદને સારો ન લાગે તે બીજાને ઝેર જેવો લાગી શકે છે. દિલ આજે પણ ધબકે છે, પણ હવે તેમાં અહેસાસ નથી રહ્યો, બસ એક ખાલીપો છે, જેમાં ક્યારેક તમે હતા. જેણે દુઃખમાં સ્મિત કરતા શીખી લીધું તે જિંદગીની દરેક લડાઈ જીતી ગયો, કારણ કે રડતા બધા શીખવી દે છે, પણ સ્મિત કરવું, આ હુનર, સમય અને જખમ જ શીખવે છે. દરેક તે સંબંધ તૂટી જ જાય છે, જેનાથી આપણે સૌથી વધુ જોડાઈ જઈએ છીએ, કારણ કે જે દિવસે તમે કોઈને પોતાની આદત બનાવી લો છો, તે જ દિવસથી તે તમને જરૂરિયાત સમજવાનું છોડી દે છે. શ્રી કૃષ્ણ કહે છે, ઇશ્કની સૌથી મોટી સીમા છે ખુદની ઇજ્જતનો મજાક ન બનવા દેવો. ભલે મોહબ્બત જરૂરી છે, પણ આત્મસન્માન તેનાથી પણ વધુ. અને આજે લોકો સમજે છે કે તેઓ સૌથી વધુ ચાલાક છે. તેઓ ભૂલી જાય છે કે ચાલાકીથી કિસ્મત નથી બનતી. કિસ્મત તો તેમને જ મળે છે જે સચ્ચાઈના રસ્તા પર ચાલે છે. જેમણે તમને દર્દ આપ્યું છે, કષ્ટ તેમને પણ મળશે. અને હા, તમને તે જોવાનો પણ મોકો મળશે. બસ ધીરજ રાખો, કારણ કે દરેક ઘાવનો હિસાબ સમય ખુદ કરે છે. ખામોશ રહો, પણ ખુદથી ક્યારેય ન છુપો. ક્યારેક જરા વિચારીને જુઓ, જે સંબંધમાં વારંવાર તમારું મન રડે છે તે સંબંધ જ નથી હોતો, તે એક સમાધાન હોય છે. ન શોધો તે ચહેરાઓમાં પોતાનાપણાની ચમક જે તમારી ગેરહાજરીમાં પણ સ્મિત કરી રહ્યા હોય છે. કોઈને ખોવાનો ડર ત્યારે જ લાગે છે જ્યારે તમે તેને દિલથી પ્રાપ્ત કર્યો હોય, પણ કેટલાક લોકો તો તમારો ઉપયોગ કરીને તમારા અસ્તિત્વને જ મિટાવી દે છે. અને તો પણ તમે મૌન રહી જાઓ છો, કારણ કે પ્રેમ હતો ને. પણ આ યાદ રાખજો, જેણે તમારું દર્દ જોયું અને તો પણ તેને નજરઅંદાજ કર્યું, તે ક્યારેય તમારો હતો જ નહીં. ક્યારેક ઇન્સાનની આંખો નહીં, તેના અહેસાસ જૂઠું બોલી જાય છે. ઇન્સાન સંબંધોથી નહીં, આશાઓથી હારે છે. અને આપણે હારીએ છીએ વારંવાર તે જ લોકોથી, જેમને જીતવા ક્યારેય આપણી જરૂરિયાત નહોતી. ક્યારેક એવું પણ થાય છે કે આપણે બીજાને ખુશ કરતાં કરતાં ખુદને ખોઈ બેસીએ છીએ. સંબંધો સુંદર હોય છે, પણ ત્યારે જ્યારે તે આત્મસન્માનની કિંમત પર ન હોય. ઇશ્ક ત્યાં સુધી જ ઇશ્ક હોય છે, જ્યાં સુધી તેમાં ઇજ્જત વસી હોય, નહીંતર મોહબ્બત નહીં, તે બસ આદત બની જાય છે. અને આદતો જ્યારે છૂટે છે તો આત્મા ચીસો પાડી ઉઠે છે. ક્યારે એવું ન સમજતા કે તમે કમજોર છો, બલકે વિચારો કે તમે જ તો હતા જે વિના સહારે જીવતા શીખી ગયા. અને આ પણ ન ભૂલવું કે જે સ્મિત કરે છે તે હંમેશા ખુશ નથી હોતો. તેના ભીતરનું તોફાન કોઈ નથી જોતું. ફક્ત કપડાની મેચિંગથી જીવન સુંદર નથી બનતું. જો સંબંધોથી મેળ નથી તો રંગ ફિક્કા જ રહેશે. લોકોથી આશા રાખવાનું ન છોડો, પણ ખોટા લોકોથી આશા રાખવાનું બંધ કરી દો, કારણ કે જ્યારે ભરોસો તૂટે છે તો અવાજ નથી કરતો, પણ તેની ગુંજ આજીવન રહી જાય છે. લોકોની વાતો ન સાંભળો, કારણ કે તેમનો ઉદ્દેશ્ય તમારું ભલું નહીં, તમારું મૂલ્યાંકન કરવાનું હોય છે. ક્યારેક સૌથી મોટો ધોખો તે જ લોકો આપે છે જેમને આપણે પોતાના સૌથી નજીક સમજીએ છીએ. દુનિયાની નજરોમાં ન જીવો, તે તમને તેમ પણ ક્યારેય પૂરા નહીં સમજે. જો કોઈને ખોઈ દીધા પછી તમારો ચેન પાછો આવે છે તો સમજો કે તે તમારો બોજ હતો, સાથ નહીં. ઇન્સાનની સૌથી મોટી તાકાત એ જ છે કે તે જ્યારે ઈચ્છે ત્યારે પોતાની જિંદગીની દિશા બદલી શકે છે. ક્યારેય વિચારો કેમ દરેક વખતે તે જ લોકો છૂટી જાય છે જેમને આપણે તૂટીને ચાહીએ છીએ, કારણ કે કદાચ આપણે ખુદને જ ભૂલી જઈએ છીએ. જે ખુદને ખોઈ દે છે તે કોઈ બીજાને શું નિભાવી શકશે. હવે કોઈની વાતોથી ફરક નથી પડતો, કારણ કે ફરક ત્યારે પડતો હતો જ્યારે તે દિલની નજીક હતા. હવે તો બસ એક સુકૂન છે કે જૂઠા સંબંધો તૂટી ગયા અને સાચો હું બચી ગયો. શ્રી કૃષ્ણ કહે છે, તમે જાણી લો, લોકો તમારા હસવા પર બળશે, રડવા પર હસશે અને તમારી ખામોશીને કમજોરી સમજશે, પણ તમે ન બદલાવવું, કારણ કે તે લોકો બદલાઈ જશે, પણ તમે પોતાના જમીરને ન છોડવું. ઇન્સાનની આત્મા ત્યારે મરે છે
જ્યારે તે બીજાની નજરોમાં ખુદને જોવા લાગે છે. એટલા માટે ખુદથી નજર મિલાવો અને ખુદથી વાયદો કરો કે હવે કોઈ માટે ખુદને ખોવાનો નથી. હવે કોઈ ફરક નથી પડતો કોણ આવે છે કોણ જાય છે, કારણ કે તમે ખુદને પામી લીધા છે અને જે ઇન્સાન ખુદને પામી લે છે તે પછી ક્યારેય કોઈથી હારતો નથી. યાદ રાખજો, સાચા લોકો છોડી જાય છે પણ તેમની શીખ જિંદગીભર સાથ નિભાવે છે. તે લોકો જે તમારા દિલમાં રહીને કોઈ બીજાના સપના જોતા હતા હવે બસ એક ઝાંખી યાદ બનીને રહી ગયા છે. જ્યારે તમે વિચારો છો કે બધું જ ખતમ થઈ ગયું છે ત્યારે ક્યાંક કંઈક નવું જન્મ લઈ રહ્યું હોય છે. અને જે ઇન્સાન હંમેશા ખામોશ રહે છે તે ખરેખર પોતાના ભીતર ચીસો પાડી રહ્યો હોય છે, બસ કોઈને સંભળાતું નથી. ક્યારેક ક્યારેક ખામોશી ચીસ કરતાં પણ વધુ ડરામણી હોય છે. કોઈ તમારા નજીક રહીને પણ તમારો નથી હોતો અને કોઈ દૂર રહીને પણ તમારા જજબાતોથી જોડાયેલો હોય છે. જેને તમે પોતાની દુઆઓમાં માંગો છો તે ઘણીવાર તમારી કિસ્મતથી દૂર હોય છે. જેનાથી તમે ખૂબ આશા રાખો છો તે જ સૌથી વધુ તોડે છે, ન ફક્ત ભરોસો બલકે આત્માને પણ. ફરિયાદ ખૂબ છે તારા અસ્તિત્વથી, પણ તારું આપેલું દર્દ પણ કોઈ બીજાના નસીબમાં નથી. જે સંબંધમાં સન્માન ન બચે ત્યાં મૌન સૌથી મોટો ઉત્તર હોય છે. લોકોની ભીડમાં સૌથી મુશ્કેલ છે પોતાને ઓળખી શકવું. ક્યારેક ક્યારેક ઇન્સાન સ્મિત કરતાં પણ રડે છે, કારણ કે આંસુઓ કરતાં ક્યાંય વધુ તેજ દર્દ હોય છે તે જે કોઈને દેખાડી શકાતું નથી. સંબંધો હવા જેવા હોય છે, દેખાતા નથી, પણ જ્યારે રોકાઈ જાય તો શ્વાસ પણ થંભી જાય છે. તમે જેટલું કોઈને ખાસ બનાવો છો તેટલું જ તે તમને સામાન્ય સમજવા લાગે છે. દરેક કોઈને પોતાનો સમય આપવો સમયની બેઇજ્જતી છે. દુનિયાને શું ફરક પડે છે કે તમારા અંદર શું તોફાન ચાલી રહ્યું છે? તમે તો બસ બહારથી સ્મિત કરો જેથી લોકો વિચારે કે બધું ઠીક છે. તમારી સ્મિત કોઈની હસી બની શકે છે પણ તમારું દર્દ ક્યારેય કોઈની ચિંતા નથી બનતું. તે જે પોતાના હતા જ્યારે તે દૂર થયા ત્યારે સમજાયું કે દર્દ શું હોય છે. સાચું કહું તો હવે ફરક નથી પડતો કોણ નજીક છે કોણ દૂર. હવે તો આદત થઈ ગઈ છે પોતાનાઓ વચ્ચે એકલા રહેવાની. તકદીરના લખેલાને તો બદલી નથી શકાતું, પણ તકલીફ આપનારાઓને માફ કરીને આગળ વધી શકાય છે. દરેક તે ઇન્સાન જેનાથી તમે મોહબ્બત કરો છો જરૂરી નથી કે તે તમારા જજબાતોને સમજે. ક્યારેક ક્યારેક મોહબ્બત પણ એક પરીક્ષા બની જાય છે જેમાં હારનારો જ સાચો હોય છે. શ્રી કૃષ્ણ કહે છે સમય ખૂબ નિર્દય હોય છે. જે આજે તમને ચાહનારો છે તે જ કાલે તમને ભૂલાવી દેશે. દુનિયા મતલબથી ચાલે છે. જે સૂરજનો શિયાળામાં ઇંતજાર કરો છો તે જ ગરમીમાં કોસવામાં આવે છે. વાત બસ એટલી જ છે કે જે ઇન્સાન તમારી ભાવનાઓને સમજીને પણ તમને તકલીફ આપે છે તે ક્યારેય તમારો હતો જ નહીં. લોકો હાથમાં નમક લઈને ફરે છે, એટલા માટે પોતાના જખમ બધાને ન દેખાડો. દરેક સંબંધ ફક્ત શબ્દોથી નહીં જજબાતોથી જીવાય છે, પણ હવે જજબાતોની કોઈ કિંમત નથી રહી. હવે મને દર્દથી ડર નથી લાગતો, કારણ કે જે શખ્સે મને સૌથી વધુ હસાવ્યો હતો તેણે જ સૌથી ઊંડો જખમ આપ્યો છે. હું હવે પડવાથી નથી ડરતો, કારણ કે પાડનારો તે જ હતો જેના પર ખુદથી વધુ ભરોસો હતો. હવે ભરોસો કરવો પણ ગુનાહ લાગે છે જ્યારે પોતાના જ ધોખો દઈ જાય. ખામોશી હવે આદત બની ગઈ છે અને આદતો ક્યારેય સહેલાઈથી નથી જતી. જે વાતો ક્યારેક દિલની નજીક હતી હવે તે બોજ બની ચૂકી છે, અને બોજ જ્યારે વધી જાય છે તો ઇન્સાન ચૂપ થઈ જાય છે. હવે હું કોઈને મનાવતો નથી, કારણ કે મેં ખુદને જ મનાવતા શીખી લીધું છે. રૂઠી જવા દો તેમને જે બહાનાઓમાં સંબંધો શોધે છે. સચ્ચાઈ તો એ છે કે મેં હવે ફરિયાદો પણ છોડી દીધી છે. જેનાથી જેટલી વધુ આશા હોય તેનાથી જ સૌથી વધુ ચોટ મળે છે. જેમને આપણે પોતાની દુનિયા સમજીએ છીએ તે ઘણીવાર આપણને સૌથી વધુ તોડે છે. તોડી નાખનારો ક્યારેય તૂટવાની કિંમત નથી સમજતો, તે ફક્ત તમાશો જુએ છે. હવે જખમ દેખાડવાનું બંધ કરી દીધું છે, કારણ કે લોકો નમક લઈને તૈયાર બેઠા હોય છે. શ્રી કૃષ્ણ કહે છે જે સંબંધો તમારા સુકૂન હતા તે જ હવે થકાવટ બની ગયા છે, કારણ કે જ્યારે પોતાના જ અજાણ્યા થઈ જાય તો ઓળખ પણ બોજ લાગવા લાગે છે. જે સ્મિત કરે છે તેમના દર્દને ન આંકશો. કેટલાક લોકો સ્મિત કરતાં પણ મરી રહ્યા હોય છે. હવે વિશ્વાસ તેના પર નથી જે હસીને સાથ આપે છે, બલકે તેના પર છે જે ખામોશીમાં પણ મારું દર્દ વાંચી લે છે. જેને તમે પોતાનો જીવ માનો છો તેના માટે તમે ફક્ત એક વળાંક માત્ર હોવ છો, અને જ્યારે કોઈની જિંદગીમાં તમારી જગ્યા કોઈ બીજું લઈ લે તો ચૂપચાપ પાછળ હટી જવું જ વધુ સારું હોય છે. લોકો કહે છે એકલા રહેતા શીખો. હું કહું છું એકલા જીવવું એક કળા છે, અને આ કળા બધાને નથી આવડતી. કેટલાક લોકો તમને ત્યાં સુધી ચાહે છે જ્યાં સુધી તમે તેમના કામના હોવ છો.
ધૂપમાં બળતો માણસ પણ ત્યારે સ્મિત કરે છે જ્યારે તેને ખબર હોય છે કે હવે તે છાયા પણ ખુદ જ બનાવતા શીખી ચૂક્યો છે. ધર્મ ભલે જે પણ હોય, કર્મોનો હિસાબ નક્કી છે. તે જે છળ કરે છે તેમના પાસે ધર્મ નથી હોતો, બસ ચહેરો હોય છે. કોઈને ચાહવું ખોટું નથી, પણ કોઈને ચાહીને ખુદને ખોઈ દેવું આત્મઘાત હોય છે. જે લોકો કહે છે કે તેમને ફરક નથી પડતો, અસલમાં તે જ સૌથી વધુ પરવાહ કરે છે. હવે ભરોસાની જગ્યા હોશિયારીએ લઈ લીધી છે, કારણ કે ભરોસો તૂટે છે તો અવાજ નથી થતો, પણ તેની ગુંજ આખી ઉંમર સાથ ચાલે છે. હવે મને કોઈની જીતથી ફરક નથી પડતો, હું હવે ખુદથી જ દોડ લગાવી રહ્યો છું, અને આ જ સૌથી કઠિન દોડ હોય છે. તે જે પોતાની પ્રગતિથી નહીં, બીજાની હારથી ખુશ હોય છે. ખરેખર સૌથી બીમાર લોકો તે જ હોય છે. હું હવે સંબંધો નથી જોડતો, હું હવે ખુદને જોડું છું. અને જ્યારે ઇન્સાન ખુદથી જોડાય છે તો દુનિયાની કોઈ તાકાત તેને હલાવી શકતી નથી. તમને લાગે છે કે બધું જ ખતમ થઈ ગયું? નહીં, હજુ ઘણું બાકી છે. તૂટેલા લોકો જ્યારે ચાલે છે તો ઇતિહાસ બનાવે છે. હવે તકદીરથી ફરિયાદ નથી, કારણ કે જે દર્દ મળ્યું તે મારી તાકાત બની ગયું. એકલતા હવે સજા નથી રહી, આ હવે મારી ઓળખ બની ગઈ છે. કારણ કે બનાવટી સંબંધોથી દરરોજ તૂટવા કરતાં વધુ સારું છે કે એકલતા અપનાવવામાં આવે. જે ઇન્સાન દરેક વળાંક પર સમાધાન કરે છે તે જ એક દિવસ ખુદથી પણ સમાધાન કરી બેસે છે. દિલ તોડનારા તો ઘણા મળે છે, પણ તૂટેલા દિલને જોડનારો કોઈ નથી મળતો. લોકો ત્યાં સુધી તમને યાદ રાખે છે જ્યાં સુધી તેમને તમારી જરૂર હોય છે, અને પછી તેઓ કહે છે, તમે બદલાઈ ગયા છો, પણ અસલમાં બદલ્યું કંઈ નથી, બસ તમે તે કરવાનું બંધ કરી દીધું જે તેમને તમારાથી જોઈતું હતું. બોલો નહીં, ખામોશ રહો. ખામોશી પણ હવે બયાન કરે છે તે દર્દ જે શબ્દોમાં નહીં, આંખોમાં પલપે છે. ક્યારેક ક્યારેક જૂઠ સાંભળવામાં પણ સુકૂન મળે છે, જ્યારે તમને પહેલાથી જ સત્ય ખબર હોય. શ્રી કૃષ્ણ કહે છે, જિંદગી કોઈ તમાશો નથી કે દરેક વખતે તમે પોતાની ઓળખ ખોઈ દો. શરીર પર જખમ આપવો સહેલું છે, પણ આત્મસન્માન પર ખરોચ લગાવવી આ ઇન્સાનિયતથી નીચે પડવા જેવું છે. અને આ મોહનો યુગ છે, મોહભંગનો સમય છે. જ્યાં આજે તમે છો ત્યાં કાલે કોઈ બીજું હશે. આ મોહબ્બતનો દ્વાર છે. જેટલું જલ્દી આ ભ્રમમાંથી બહાર આવશો તેટલું જ જલ્દી ખુદને પામશો. ખૂબસૂરત હોવું જરૂરી નથી, પણ કોઈના માટે જરૂરી હોવું તે ખૂબ સુંદર હોય છે. પણ શું કરીએ, અહીં સુંદરતાની કદર છે, જરૂરિયાતની નહીં. જ્યાં તમને દરેક વખતે એડજસ્ટ કરવું પડે ત્યાં કદાચ તમારું કોઈ અસ્તિત્વ જ નથી. જિંદગી સેટ ત્યારે થાય છે જ્યારે તમે કોઈને સાબિત કરવા માટે નહીં, ખુદને સંવારવા માટે જીવો. આશા, હા, તે જ આશા જે દરેક વખતે તકલીફ આપે છે, પણ તો પણ દિલ તેનાથી જ બંધાયેલું રહે છે, કારણ કે આશા તૂટેલા દિલનો છેલ્લો સહારો હોય છે. દુનિયા તમને ત્યાં સુધી ઉપયોગ કરશે જ્યાં સુધી તમે ખુદને નકામા સમજતા રહેશો, અને જે દિવસે તમે ખુદની કિંમત સમજી લીધી તે જ દિવસથી આ દુનિયા તમને નજરઅંદાજ કરવાનું શરૂ કરી દેશે. ક્યારેક ક્યારેક લોકો દિલ દુખાવે છે, રોજ, તો પણ તમે તેમની સાથે વાત કરીને સ્મિત કરી દો છો. આ કમજોરી નહીં, આ તમારી ઇન્સાનિયત છે, જેને હવે તેઓ બેવકૂફી કહેવા લાગ્યા છે. પાછા ફરે છે તે જ લોકો જે ખુદને ભૂલ માની લે છે, પણ જે તૂટીને જાય છે તે ક્યારેય પાછા ફરીને નથી આવતા, કારણ કે કેટલીક તિરાડો શબ્દોથી નહીં, ખામોશીથી ઊંડી થાય છે. વધુ સારું હોવું હવે આ જમાનામાં સારું નથી રહ્યું. જે તમને પાડી દે છે, જો પોતાનો હોય તો ઉઠવામાં પણ સમય નહીં, ઉંમર લાગી જાય છે. જ્યાં વારંવાર ઝૂકવું પડે ત્યાં ઊભા રહેવું વધુ સારું હોય છે, કારણ કે જે ઈરાદા લોકોની વાતોમાં આવીને તૂટી જાય તે ક્યારે પોતાના મુકામ સુધી નથી પહોંચતા. દરેક વખતે જગ્યા બદલવી, દરેક વખતે પ્રયાસ કરવો, આ ત્યાં સુધી કામ નથી કરતું જ્યાં સુધી એક લક્ષ્ય પર પૂરી આગ ન હોય. સાંભળો, આગ લગાવો, પણ રાખ ન બનો. જ્યાં સુધી કોઈ પોતાનો સાથ આપે છે જિંદગી બદતર નથી લાગતી, ભલે હાલત કેટલી પણ ખરાબ કેમ ન હોય. કારેલાથી કડવા લોકો ઘણીવાર મુસીબતમાં સહારો બની જાય છે, અને જે ખાંડ જેવા મીઠા દેખાય છે તે જ સમયે સૌથી ઝેરી નીકળે છે. અફસોસ ફક્ત એટલો જ નહીં કે ધોખો મળ્યો, અફસોસ એ છે કે જેને સાચો સમજ્યો તે સૌથી મોટો ધોખેબાજ નીકળ્યો. શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેક ક્યારેક સમજાતું જ નથી કે સારા ઇન્સાનો સાથે કિસ્મત આટલી નિર્દય કેમ હોય છે. કદાચ એટલા માટે કારણ કે સારા લોકો આશા છોડતા નથી, અને દુનિયા તેમનાથી જ સૌથી વધુ લે છે. તેનાથી ફરિયાદ કરવી વ્યર્થ છે, જે તમારા દર્દને ક્યારેય મહેસૂસ જ નથી કરી શકતા. જેમને તમારી ખામોશીમાં છુપાયેલા આંસુ નથી દેખાતા, તે તમારી ચીસાચીસમાં પણ સંવેદના નહીં શોધી શકે. ન કોઈને હક આપો એટલો કે તે તમને તકલીફ આપવા લાગે,
અને ન તો સમય આપો એટલો કે તેને ગુરૂર થઈ જાય કે તમે તેના વિના કંઈ નથી. પ્રેમ કરવો એક કળા છે, પણ આજના સમયમાં આ કળાની કિંમત ફક્ત તૂટેલા દિલ ચૂકવે છે. વફાદારીની મિસાલ જ્યારે પણ આપવામાં આવે છે તો ઇન્સાનોનો નહીં, કૂતરાઓનો ઉલ્લેખ થાય છે. આ સૌથી મોટું અપમાન છે તે ભાવનું, જે કોઈ માટે જીવન દાવ પર લગાવી દે છે. સમય અને શબ્દ તેમનો પસંદગી સોચ સમજીને કરો, કારણ કે તે ન ફરીથી આવે છે અને ન તો ફરીથી મોકો આપે છે. તેમની ભૂલથી સંબંધો પણ ખતમ થઈ જાય છે અને આત્મસન્માન પણ. જિંદગીમાં પસ્તાવું છોડો. કંઈક એવું કરી જાઓ કે તમને છોડનારો જ પસ્તાય. સમય આપવો છે તો ખુદને આપો, જેથી એક દિવસ તમારી કમી કોઈ બીજાની કમજોરી બની જાય. જ્યારે તમે બોલો છો ઓછું અને સાંભળો છો વધુ, તો લોકો તમને સમજદાર નહીં, પોતાનો સમજવા લાગે છે. પણ ધ્યાન રહે, દરેક કોઈ જે તમારા સાથ બેસે છે તે તમારો નથી હોતો. ફરીથી તે જ વળાંકથી શરૂ કરવી છે જિંદગી, જ્યાં આખું શહેર પોતાનું હતું અને તમે અજાણ્યા હતા, કારણ કે ત્યાંથી જ શરૂ થાય છે તે આગ, જેમાં તમે ખુદને ફરીથી ઘડો છો. દેખાય તો બધા ઇન્સાન જ છે, બસ કેટલાક જખમ આપે છે અને કેટલાક જખમોને ભરે છે. ફરક નજરથી નહીં, નજરિયાથી સમજાય છે. મને ન ઝૂકવાનો શોખ છે, ન ઝુકાવવાનો. બસ કેટલાક અહેસાસ એવા છે જે દિલથી જોડાયેલા છે, તેમને નિભાવવાનો શોખ છે. આ શોખ આદત નહીં, મારા અસ્તિત્વનો હિસ્સો છે. વક્ત પહેલાં મળેલી વસ્તુઓ પોતાનું મૂલ્ય ખોઈ દે છે અને વક્ત પછી મળેલી વસ્તુઓ પોતાનું મહત્વ. એટલા માટે જે પણ છે તેને તે જ પળે સંજોવી લો, કારણ કે જીવન પુનરાવર્તન કરતું નથી, ફક્ત પુનરાવર્તન કરાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, મેં દરેક પ્રકારના લોકો જોયા છે, મદદ લઈને આભાર કહેનારા પણ અને મદદ લઈને બેવકૂફ કહેનારા પણ. જેમને તમે સંભાળ્યા તે જ સૌથી પહેલાં તમને પાડે છે. તોફાન જરૂરી હોય છે જિંદગીમાં, ત્યારે જ તો ખબર પડે છે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડે છે. તોફાન ફક્ત નુકસાન નથી કરતા, તે તમારું સત્ય પણ સામે લાવે છે. સમય જણાવનારા ઘણા મળે છે, પણ સમય પર સાથ આપનારા ખૂબ ઓછા, અને તે જ કેટલાક લોકો આખી ઉંમરના સંબંધોને પરિભાષિત કરી દે છે. બદલાવ નક્કી છે. દરેક વસ્તુ બદલાય છે. કોઈનું દિલ બદલાઈ જાય છે અને કોઈના દિવસો બદલાઈ જાય છે. પણ જે નથી બદલાતું તે છે દિલમાં ચૂપચાપ બેઠેલું તે દર્દ, જે કોઈને સંભળાવવામાં નથી આવતું. સાચા દિલથી તૂટીને ચાહનારા છેવટે ઘણીવાર ખુદ જ તૂટી જાય છે. ભૂલી જનારા તો બધા બચી ગયા, મર્યા તો તે જે પોતાની મોહબ્બતને ભૂલી ન શક્યા. તમે ભલે કેટલી પણ શિદ્દતથી નિભાવી લો સંબંધો, પણ બદલનારો ઇન્સાન તો પણ બદલાઈ જ જાય છે. ક્યારેક ઘણું બધું હોય છે બોલવા માટે, પણ મનની વાત મનમાં જ રહી જાય છે. કમજોર હોય છે કેટલાક ઇન્સાન, જ્યાં ગુસ્સો આવવો જોઈએ ત્યાં રડી પડે છે. ઇન્સાન ક્યારેય ભીડમાં નથી ખોવાતો. ઇન્સાન ખોવાય છે ત્યારે જ્યારે તે એકલો હોય છે. ઘમંડ અને અહંકારને કારણે ઇન્સાન ખુદ જ પોતાના સંબંધોને બગાડી લે છે. મતલબના સંબંધો જેટલા જલ્દી બને છે તેટલા જ જલ્દી તૂટી પણ જાય છે. જે વસ્તુ સરળતાથી મળી જાય છે, ઇન્સાન તેની ક્યારે કદર નથી કરતો. કોઈની આદત હોવું મોહબ્બત હોવા કરતાં પણ વધુ ખતરનાક હોય છે. ચરણ તેમના જ છૂવા જોઈએ જેમના આચરણ પવિત્ર હોય. એક સમય પછી યા તો દર્દ ખતમ થઈ જાય છે, યા ઇન્સાન જ ભૂલતા શીખી લો સાહેબ. આમાં જ તમારો ફાયદો છે, કારણ કે આ દુનિયા પણ તમારી સાથે આ જ કરવાની છે. લોકો ઇત્તેફાકથી ફક્ત મળે છે, પણ બિછડે છે બધા પોતાની મરજીથી. વિશ્વાસ જીતવામાં તો આખી જિંદગી લાગી જાય છે, પણ તેને તોડવા માટે એક પળ જ પૂરતું હોય છે. લોકોને તમારી કદર ત્યારે થાય છે જ્યારે ખૂબ મોડું થઈ ચૂક્યું હોય છે. કેટલાક લોકો જૂઠ પણ એટલા વિશ્વાસથી બોલે છે કે તમે ઓળખી જ નથી શકતા કે તે જૂઠ છે. જૂના સંબંધો એક નવા સંબંધમાં બંધાઈ ગયા પછી ઘણીવાર ખોવાઈ જતા હોય છે. ભલે કોઈ કેટલું પણ તમારું પોતાનું હોય, પણ સૌથી પહેલાં તે પોતાનો ફાયદો જ જુએ છે. હવે તો કોઈ એવો ધર્મ પણ ચલાવવામાં આવે જેમાં ઇન્સાનને ઇન્સાન બનાવવામાં આવે. ખુશ દેખાડવાની જબરદસ્તીમાં ઇન્સાન વધુને વધુ ઉદાસ થઈ જાય છે. પ્રેમ વાયદાઓથી નહીં, અહેસાસથી કાયમ રહે છે. તે તમે નહોતા, મારી આશાઓ હતી, જેમણે મારું સૌથી વધુ દિલ દુખાવ્યું. અમારા બંનેમાં ફરક ફક્ત એટલો જ હતો. તેમને અમને ફુરસતમાં યાદ કરવાના હતા અને અમને તેમની યાદથી ફુરસત નહોતી મળતી. બસ આ જ ફરક છે. ખરાબ સમય તમને કમજોર નહીં, બલકે ચેમ્પિયન બનતા શીખવે છે. શ્રી કૃષ્ણ કહે છે, તમે જેટલી પોતાની સેલ્ફ રિસ્પેક્ટ ઘટાડશો, લોકો તમને તેટલા જ મજબૂર કરશે. બીજાને જો પોતાની જિંદગીમાં કિંમતી બનાવશો, તો તમે ખુદ તેમની જિંદગીમાં સસ્તા થઈ જશો. જે વ્યક્તિ પોતાની પાસેની વસ્તુઓથી સંતુષ્ટ નથી, તે ભવિષ્યની વસ્તુઓથી પણ સંતુષ્ટ નહીં હોય. ભાવનાઓની અહીં કોઈને કોઈ કદર નથી. તમારા પાસે બસ પૈસા હોવા જોઈએ.
બધાને સારું સમજી લેવું આ જ મારી સૌથી ખરાબ આદત છે. જેને પોતાનું દર્દ કહો તે જ મજા લે છે. લોકો કહે છે કે દર્દ વહેંચવાથી ઓછું થાય છે, પણ અહીં દર્દ વહેંચવું ખુદને કમજોર બનાવવું છે. ધીરજ રાખવી દુનિયા સામે રડવા કરતાં ક્યાંય વધુ સારું છે. ડિપ્રેશન અને બેચેની ઇન્સાનને ત્યારે થાય છે જ્યારે તે ખુદ માટે ઓછું અને બીજા માટે વધુ વિચારે છે. ટેન્શન ડર ખૂબ ભયાનક છે, તેનો સામનો કરતા શીખો. ક્રોધ ખૂબ ખરાબ છે, તેને દબાવીને રાખો. પ્રેમ ખૂબ દુર્લભ છે, તેને પકડીને રાખો. કસમ ખાઓ કે ભલે 10 વાર ફેલ થઈ જાઓ કે 100 વાર, પણ જિંદગીમાં સામાન્ય માણસ બનીને નથી જીવવાનું. લોકો હંમેશા તેને ખોવાથી ડરે છે જે તેમનો હોય જ નથી. જિંદગીમાં મારો ગુસ્સો અને મારો પ્રેમ ફક્ત તેમના માટે છે જેમને હું પોતાનો સમજું છું. તમે પોતાના જાતને મજબૂત બનાવો. બીજાના ભરોસે બેસવું તમને બરબાદ કરી દેશે. શ્રી કૃષ્ણ કહે છે, મૌન સૌથી સારો જવાબ છે તે ઇન્સાન માટે જે તમારા શબ્દોની કદર નથી કરતો. દરેક ઇન્સાનની બે કહાણીઓ હોય છે, એક જે તે બધાને સંભળાવે છે અને એક જે સૌથી છુપાવે છે. અને જે છુપાયેલી હોય છે તે જ અસલી હોય છે, કારણ કે ત્યાં ન શબ્દો હોય છે ન અવાજ, બસ ખામોશીઓ હોય છે અને ખામોશીઓ ક્યારેય જૂઠું નથી બોલતી. બસ એટલું સમજી લો, તૂટ્યા પછી ઇન્સાન વિખેરાતો નથી, તે અંદરથી વધુ ઊંડો થઈ જાય છે. અને આ જ ગહેરાઈ તેને દુનિયાથી અલગ બનાવે છે. આ જ ગહેરાઈ તેને તે બનાવે છે જે ભીડમાં નહીં એકલામાં ચમકે છે. કારણ કે ક્યારેક ક્યારેક જે સૌથી વધુ ચૂપ હોય છે તે જ સૌથી વધુ બોલે છે. અને જે સૌથી વધુ સ્મિત કરે છે તે જ સૌથી વધુ તૂટેલો હોય છે. અને જે સૌથી વધુ પ્રેમ કરે છે તે જ સૌથી વધુ એકલો હોય છે. આ જ તો વિડંબના છે. એક ઇન્સાનની સૌથી મોટી કહાણી જે ક્યારેય લખાતી નથી, બસ મહેસૂસ થાય છે, અણસાંભળેલી, અનકહેલી, પણ સૌથી સાચી. બસ આ જ જીવન છે દોસ્તો, એક અનોખી સફર જ્યાં દરેક વળાંક પર કંઈક નવું શીખવા મળે છે, ભલે તે ખુશી હોય કે દર્દ. આ ઉપદેશ અને કહાણી તમને ગમી હશે એવી આશા રાખીએ છીએ. જો તમને આ પ્રેરણાદાયક વાતો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા દોસ્તો અને સંબંધીઓ સાથે પણ આ જ્ઞાનભરી વિડીયો શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો. તમારો પૂરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.